હેલો એન્ડ વેલકમ બેક અગેન ટુ અમેઝિંગ સેશન ઓફ યોદ્ધા સિરીઝ. અને અહીંયા આગળ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 7, જેની અંદર પ્રાણીઓમાં રચનાકીય આયોજન છે એને ડિસ્કસ કરવાના છીએ. યોદ્ધા સિરીઝ છે આમનામ કન્ટિન્યુ રહેવાની છે, આગળ ઉપર આની ઉપર બધા જ ચેપ્ટર આપણે લર્ન કરવાના છીએ અને એની સાથે તમારો નીટનો અમેઝિંગ સેશન છે એ આગળ લઈ જઈએ છીએ આપણે. હવે અહીંયા આગળ પહેલાં તો જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ ટાઈપના અમેઝિંગ સેશન તમને દર વખતે મળતા રહેશે. પ્લસમાં જો તમને નોટ્સ જોઈએ છે તો નોટ્સ તમને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ છે એની ઉપરથી મળી જશે. એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને બંનેની લિંક આપેલી છે, બંને પર જોઈન થઈ જાઓ, બરાબર. કારણ કે આ તમારો એક્ઝેક્ટલી કિંમતી સમય છે અને એ કિંમતી સમય દરમિયાન તમારી નોટ્સ છે અમે બનાવીને તમને આપવાના છીએ. ઓકે, હું અહીંયા આગળ સ્ટુડન્ટ પ્રો તરફથી તમારું સ્વાગત કરું છું. માય સેલ્ફ હિરલ કેવડિયા, તમને બાયોલોજી એજ્યુકેટેડ તરીકે સ્ટુડન્ટ પ્રો પર લેક્ચર્સ આપું છું. ઓકે, તો ડિસ્કશનને આગળ લઈ જઈએ ને પહેલાં આપણે ડિસ્કસ કરીએ તો પ્રાણીઓમાં રચનાકીય આયોજન છે એની અંદર કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર જો આપણે ભાર દેવાના છીએ તો એ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજનવાળો ટોપિક છે એના ઉપર, બરાબર. મીનવાઇલ તમે જુઓ તો ચેપ્ટર છે ઘણું બધું વધારે પડતું લેન્ધી છે. કેવું છે? ઘણું બધું વધારે પડતું લેન્ધી છે. હવે એ કન્ડિશન ઉપરથી જો હું તમને કહું તો તમે એટલું સમજી શકો છો કે આ ચેપ્ટરને વન શોર્ટમાં તો ખતમ નહીં જ કરવું જોઈએ, બરાબર. એટલે આના થોડા પાર્ટ્સ પાડીશું અને પહેલાં ક્લેરિફિકેશન કરી દઉં કે તમે જ્યારે એનટીએની વેબસાઇટ પરથી એનો સિલેબસ નીટ માટેનો જોશો ત્યારે એની અંદર ખાલી વંદો છે એ સિલેબસમાં છે, અળસિયું અને દેડકો છે એના ઉપર ક્વેશ્ચન્સ પૂછાણા છે. તો એની બાહ્યાકાર સંરચનાના આધારે છે, જે સંરચના આપણે ઓલરેડી પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરીએ છીએ ત્યાં આગળ કમ્પ્લીટ કરી દીધા છે આપણે, બરાબર. છતાં પણ મને એવું લાગશે કે ટાઈમ બચે છે અને મને રેકોર્ડ કરવાની જરૂરિયાત લાગે છે તો હું તમને રેકોર્ડ કરીને એ સેશન્સ અલગ અલગ પાર્ટ્સની અંદર મૂકી દઈશ. ઓકે, અને બીજું એ પણ કહી દઉં કે આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છે એ માત્ર ને માત્ર પ્રાણી પેશી છે, કારણ કે જો હું વંદો સાથે ડિસ્કસ કરીશ તો તમારો ચેપ્ટર જે છે એકદમ લેન્ધી થઈ જવાનું છે અને આ ના થાય એના માટે ખાસ તમારે જોવાનું છે કે વંદો છે એ નેક્સ્ટ સેશનમાં આવશે અને પ્રાણી પેશી જે છે એ અત્યારના સેશનની અંદર આવશે. ક્લિયર છે? એટલે કોઈ પૂછતા નહીં કે પ્રાણી પેશી છે એમાં વંદો કેમ નથી આવ્યો, બરાબર. ઘણા તો અળસિયું અને દેડકો પણ કરશે, પણ એક્ઝેક્ટલી તમે જ્યારે ક્વેશ્ચન્સને જુઓ છો તો મેજોરિટી ક્વેશ્ચન્સ છે એ વંદાની અંદર છે, બરાબર. એટલે આપણે ડિસ્કસ કરવાના છીએ ખાલી વંદો. ઓકે, તો આગળ જઈએ. પહેલાં પ્રાણી પેશી છે એની અંદર, તો પહેલાં પ્રાણી પેશી કોને કહેવાય? પેશી શેના વડે બને? તો કે આપણે આગળ જોઈ ગયા છીએ કે પેશી કોષોના સમૂહ વડે પેશીનું નિર્માણ થાય છે અને એ પેશીમાં પણ આપણે એવું કહીએ છીએ કે સમાન કાર્ય કરતા હોય, સમાન સંરચના ધરાવતા હોય એ અને આંતરકોષી અવકાશ છે કે જેમાં પ્રવાહી હોય, જેના દ્વારા સમાન પ્રકારના કાર્યો થાય છે. એટલે એનો મિનિંગ એવો થયો કે સપોઝ હું અહીંયા આગળ કોષ ડ્રો કરું છું, બરાબર. સપોઝ કે અહીંયા આગળ આ પ્રાણી કોષો છે, આ પ્રાણી કોષો છે એની અંદર બધામાં જીવરસ હશે અને બધા નિશ્ચિત પ્રકારની ચયાપચયની ક્રિયાઓ સતત કરતા હશે. એમના વડે આખી એક પેશીનું નિર્માણ થયેલું હશે. હવે પેશી અને કોષો છે એટલે કોષો વચ્ચે તમને અહીંયા આગળ જગ્યા જોવા મળશે અને આ જગ્યા છે એને તમે આંતરકોષીય અવકાશ કહેશો. શું કહેશો એને? આંતરકોષીય અવકાશ કહેશો, રાઈટ. આ આંતરકોષીય અવકાશ છે એને અંદર કોષો વડે જે દ્રવ્યો બને છે એ દ્રવ્યો ત્યાં ત્યાગ કરવામાં આવશે અને સાથે સાથે જે દ્રવ્યોની અમને જરૂર છે એ આંતરકોષીય પ્રવાહી વડે અંદરની બાજુએ જાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જ્યારે તમે દેહધર્મ વિદ્યા ભણશો પ્રાણીઓની અંદર, મતલબ કે ચેપ્ટર નંબર 16 to લઈને 22 સુધીના ચેપ્ટર જ્યારે આપણે લર્ન કરીએ છીએ ત્યારે આ કોન્સેપ્ટ બહુ કામમાં આવે છે, કારણ કે ત્યાં આગળ કાર્બન ડાયોક્સાઇડ, ગ્લુકોઝ, ઓક્સિજન બધા જ દ્રવ્યો છે એમનું વહન જે છે એ આના કારણે થાય છે, એટલા માટે, રાઈટ. તો સ્પેસિફિકલી ડેફિનેશનની અંદર આટલું કરી શકીએ અને આવા પ્રકારનું જે આયોજન હોય એને સ્પેસિફિકલી આપણે પેશી તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? રાઈટ. હવે પ્રાણી સૃષ્ટિને થોડું યાદ કરો, ચેપ્ટર નંબર 4 ને, તો એની અંદર આપણે જોઈ ગયા કે સૌથી પહેલા પેશી સ્તરીય આયોજન છે એ તમને ક્યાં આગળ જોવા મળે છે? તો કે પેશી સ્તરીય આયોજન છે એ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. ક્લિયર છે? રાઈટ. નેક્સ્ટ આગળ વધીએ ડિસ્કશનની અંદર. આગળ જઈએ તો પ્રાણી પેશી જે છે એમને અલગ અલગ ચાર પ્રકારની અંદર આપણે વહેંચણી કરીએ છીએ. કેટલા પ્રકારની અંદર? 4 અલગ અલગ પ્રકારની અંદર વહેંચણી કરીએ છીએ. પહેલું કહીએ છીએ એ છે અધિસ્તરીય પેશી. ખાસ ધ્યાનમાં રાખો, અધિસ્તરીય નહીં આવે, અહીંયા અધિચ્છદીય આવશે. અધિસ્તરીય પેશી વનસ્પતિ સૃષ્ટિમાં આવશે એટલે એના ઉપરથી જ નામ રહી ગયું છે આ અધિસ્તરીય પેશી. અહીંયા શું લખશો તમે? અધિચ્છદીય પેશી. અધિચ્છદીય
પેશી, બરાબર, કારણ કે કાલે જ આપણે એ કમ્પ્લીટ કર્યું એટલે માઇન્ડમાં સબકોન્શિયસલી અધિસ્તરીય રહી ગયું. જો કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે પ્રાણીની જે અધિચ્છદીય પેશી છે એને શું કહીએ છીએ આપણે? તો કે અધિચ્છદીય પેશી, બહારની પેશી છે એને. વનસ્પતિ છે એના માટે શું કહીએ છીએ? અધિસ્તરીય પેશી, એની પણ એ બહારની જ પેશી છે. ઓકે, પણ બંને અલગ છે, રાઈટ? તો એ તમને ક્યાંથી ઉત્પન્ન થતી જોવા મળે છે? તો કે એ તમને ગર્ભીય અવસ્થા દરમિયાન આપણે જોઈએ છીએ કે ત્રિગર્ભસ્તરીય પ્રાણી છીએ આપણે. તો આપણી પાસે 3 ગર્ભસ્તર હશે: મધ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર. આવી રીતે 3 સ્તર હશે. હવે 3 ની અંદરથી થોડા ઘણા પ્રમાણની અંદર આ 3 ગ્રંથિઓ છે, સોરી 3 સ્તરની અંદરથી આ અધિચ્છદીય પેશી થોડા પ્રમાણની અંદર ઉત્પન્ન થતી જોવા મળે છે. હવે એની અંદર તમે જુઓ તો એના મુખ્ય કાર્યો શું છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. અહીંયા આગળ તમે જોશો તો સ્ત્રાવનું કાર્ય છે, બરાબર, શોષણની પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલું હશે, ઉપરાંત રક્ષણ પ્રોટેક્શન માટે હશે, અને ગાળણની પ્રક્રિયા. તો આવા અગત્યના કાર્યો જે છે એની ઉપર અહીંયા આગળ અસર જોવા મળશે. કોની? તો કે એની ઉપર અસર જોવા મળશે અહીંયા આગળ અધિચ્છદીય પેશી છે એની. વધારામાં જોઈએ તો અધિચ્છદીય પેશી જે છે બહુસ્તરીય છે. તો બહુસ્તરીય છે તો જ્યાં ઘસારો લાગતો હશે વધારે પ્રમાણમાં ત્યાં આગળ પણ હાજર હશે, રક્ષણાત્મક કવચની જરૂર હશે ત્યાં પણ હાજર હશે. પ્લસમાં તમે અધિચ્છદીય પેશીને એક સ્તરીય કોષોના સ્વરૂપે પણ જુઓ છો. તો જ્યાં આગળ તમે સમજો કે પ્રસરણની પ્રક્રિયા સૌથી વધારે ઇઝી ક્યાં થાય? તો કે જ્યાં એક સ્તરીય આવરણ હોય ત્યાં આગળ થઈ શકે. સ્ત્રાવની પ્રક્રિયા પણ સેમ વેની અંદર. જો બહુસ્તરીય લેયર છે તો એ બધા સ્તરની અંદરથી બહાર નીકળીને સ્ત્રાવ થવાની પ્રક્રિયા બહુ અઘરી થઈ જાય. એટલે આવું ના થાય એટલા માટે તમે અધિચ્છદીય પેશી છે 2 પ્રકારની જોવો છો. એક રક્ષણાત્મક પ્રકારની કે જેની અંદર બહુસ્તરીય સંરચના છે, અને એક સ્તરીય જોવો છો જ્યાં સ્ત્રાવ, શોષણ, ગાળણ આ બધી પ્રક્રિયાઓ થાય છે. બધા આપણે એક્ઝામ્પલ સાથે શીખવાના છીએ. તમે યાદ રાખશો, એક્ઝામ્પલને ગોખશો નહીં અહીંયા, કારણ કે ફિઝિયોલોજી ઓલરેડી તમે એક વખત ભણી ગયા છો. હવે જે ફિઝિયોલોજીના એક્ઝામ્પલ્સ તમે જોવાના છો એ તમને એના બેઝ પર યાદ રહી જશે. એટલે ગોખવાનું નથી, બરાબર? આપણે કોઈ એવા શોર્ટ ફોર્મ્સ બનાવવાના નથી, એમને જ તમને યાદ રહી જશે. ઓકે, નેક્સ્ટ એના પછી વાત કરીએ. બીજી 2 છે એને કહીએ છીએ આપણે સંયોજક પેશી. મુખ્યત્વે જે સંયોજક તરીકે વર્તે છે, બરાબર, અલગ અલગ અંગો છે, અલગ અલગ પેશી છે, એમના આધારક દ્રવ્ય તરીકે વર્તે. આ બધી જગ્યા પર જે હાજર છે એને આપણે સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને સંયોજક પેશી છે એના પણ ઘણા બધા ટાઈપ છે જે આગળ ડિસ્કસ કરશું આપણે. સ્નાયુ પેશી છે એને ડિસ્કસ કરશું, બરાબર. પણ આ ચેપ્ટરની અંદર ક્લિયર કરી દઉં કે પ્રચલન અને હલનચલનની જે ચેપ્ટરની વાત કરવાની છે ત્યાં આગળ આ ચેપ્ટરમાં સ્નાયુ છે એ થોડા વધારે ડિટેલમાં ડિસ્કસ થશે. અહીંયા આગળ એટલું બધું ડિસ્કશન આપણે એના ઉપર કરવાના નથી. એ જ રીતે તમને સંયોજક પેશીમાં પ્રવાહી સંયોજક પેશી છે એનું પણ સ્પેસિફિકેશન કરી દઉં કે રુધિર છે એ પ્રવાહી સંયોજક પેશી તરીકે આખું તમને ચેપ્ટર નંબર 18ની અંદર આપેલું છે, દેહ, જળ અને પરિવહનમાં. તો એની અંદર આપણે ડિસ્કસ કરશું, બિકોઝ કે આ 1 શોર્ટ રિવિઝન છે તો એની અંદર વધારે ટાઈમ આપણે બગાડવો જોઈએ નહીં. ક્લિયર છે, રાઈટ? નેક્સ્ટ એના પછી તમે જુઓ તો ચેતાપેશી છે. તો ચેતાપેશી ફરીથી તમને ચેપ્ટર નંબર 21ની અંદર ડિટેલમાં મળવાની છે. આ મળશે તમને આઈ થિંક 20th ચેપ્ટરની અંદર, અને આ મળશે તમને 18th ચેપ્ટરમાં. ખાલી રુધિર યાદ રાખો, બાકીની આપણે કરશું. ઓકે, રાઈટ? આટલી વસ્તુ છે એ કરવાના છીએ. તો એના ઉપરથી આપણે પહેલા થોડા એના ફંક્શન જોઈએ. સંયોજક પેશી છે મુખ્ય આધારક તરીકે વર્તે છે, પ્લસમાં એ જોડાણકર્તા તરીકે વર્તતી હોય એવી પેશી થઈ. નામ ઉપરથી ખબર પડે, સંયોજક, જોડાણ કરતી પેશી. બીજી આપી છે તમને સ્નાયુ પેશી. સ્નાયુ પેશી આપણા શરીરની શક્તિશાળી પેશી કહેવાય, રાઈટ? આવું એક્ઝામમાં લખતા નહીં, જસ્ટ તમને ઇમેજિન થાય અને તમે એની સાથે કોરિલેટ કરી શકો એટલે હું તમને આવું કહું છું. એટલે તમારે એક્ઝામ્પલ્સ બધા યાદ રાખવાના છે, પણ એને એક્ઝામમાં એઝ ઇટ ઇઝ લખવાના નથી. કદાચ જો 11thના સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા છે તો એના માટે ખાસ સૂચના છે. ઓકે, હવે એની અંદર ખાસ જોઈએ તો પ્રચલન અને હલનચલન કીધું છે. તો આપણને ખબર છે કે આપણા સ્નાયુ જે છે એની મુવમેન્ટ થ્રુ આપણા જે બોન્સ છે, અસ્થિઓ છે, કંકાલ છે, એની મુવમેન્ટ થાય છે. અને એના કારણે આપણે અહીંયા આગળ જોઈએ છીએ કે પ્રચલન અને હલનચલનની પ્રક્રિયા માટે કોણ જવાબદાર છે? તો કે એ સ્નાયુ પેશી જવાબદાર છે. ઓકે, એના પછી તમે જુઓ તો ચેતાપેશી છે. ચેતાપેશીનું મુખ્ય કાર્ય શું છે? તો કે ચેતાપેશીનું એકમાત્ર અગત્યનું કાર્ય કેવું હોય તો એ છે બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી પેશી તરીકે સંકલન અને નિયમનનું કાર્ય કરે છે. મતલબ કે ઓલ બોડી પાર્ટ્સ છે એમને એકબીજા સાથે કનેક્શનમાં રાખવાનું કામ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો લઈ જવો, ઇન્ફોર્મેશન છે એને કેરી આઉટ કરવું અને એના અકોર્ડિંગ કાર્ય કરાવવું બધા અંગો પાસે. એ કાર્ય મુખ્યત્વે કોનું છે? ચેતાતંત્રનું છે. અને આના ઉપર આપણે અનફોર્ચ્યુનેટલી ચેપ્ટર નંબર 21 આખું ભણવાના છીએ, એટલે આ તમને વસ્તુ આવડી જશે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. અધિસ્તરીય પેશી છે ત્યાંથી, સોરી અધિચ્છદીય પેશી. ફરીથી અહીંયા અધિસ્તરીય આવી ગયું છે, બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે. હા, અધિસ્તરીય. ઓકે, એક કામ કરીએ આપણે, ઇરેઝરથી રફ કરી દઈએ. રાઈટ,
અધિચ્છદીય. ઓકે, હવે અહીંયા આગળ જુઓ તો અધિચ્છદીય પેશી જે છે એની મુક્ત સપાટી જે છે. ઓકે, પહેલા તો વાત કરી લઈએ આપણે કે અધિચ્છદીય પેશી કોને કહેશું આપણે, બરાબર. મુખ્યત્વે તમે જુઓ તો જે અંગો છે એમનો, શરીર સપાટી છે એમનો, અંગના પોલાણનો ભાગ છે એ, અને દેહકોષની ગુહા છે એ, જે બધી જ જગ્યાઓ મેં તમને નામમાં લીધી. કઈ કીધી? એક શરીરની બાહ્ય સપાટી, પછી જે પોલાણવાળી જગ્યાઓ છે એ, અંગના પોલાણવાળી જગ્યા છે એ, દેહકોષ્ઠનું પોલાણ છે એ, અંગની ફરતે જે આવરણ બનાવવાનું છે એ. તો દરેક જગ્યા પર તમને જે જોવા મળે છે એને તમે અધિચ્છદીય પેશી તરીકે ઓળખશો. એ એક સ્તરીય હશે અને બહુસ્તરીય હશે, બે સ્વરૂપની અંદર હાજર હશે, બરાબર. તો અહીંયા આગળ અધિસ્તરીય પેશી છે એના માટે ખાસ વાત કરીએ, બરાબર. તો એ ક્યાં આગળ આવેલી હોય છે? એક તો તમે કહેશો કે બાહ્ય વાતાવરણ સાથે સંપર્કમાં હોય છે, તો એ મેં તમને કહી દીધું કે બાહ્ય સપાટી છે તો એની સાથે બાહ્ય વાતાવરણમાં સંપર્કમાં હશે. બીજું કીધું દેહજળ સાથે સંપર્કમાં હશે, બરાબર. દેહજળ સાથે સંપર્કમાં એટલે શરીરની અંદર જેટલા પણ ફ્લુઇડ છે બધાની સાથે કોન્ટેક્ટમાં છે એવું કહી શકાય. ફોર એક્ઝામ્પલ રુધિરવાહિની છે તો રુધિરવાહિનીનું જે આવરણ છે એ આવરણ કયા પ્રકારનું હશે? તો કે એ અધિચ્છદીય પેશીનું બનેલું આવરણ હશે. ઓકે, એના પછી નેક્સ્ટ, કોષો ઓછા આંતરકોષીય અવકાશ સાથે સઘન રીતે ગોઠવાયેલા હોય. આ અધિચ્છદીય પેશીની એક લાક્ષણિકતા છે, ઓછા આંતરકોષીય અવકાશ સાથે સઘન રીતે ગોઠવાયેલા હોય છે. નેક્સ્ટ, એના પછી પુનઃસર્જન ક્ષમતા વધુ જોવા મળે છે. તમે જોશો કે સ્કિન છે આપણી એકદમ રફ એન્ડ ટફ યુઝમાં હોય, જ્યાં ઘા પડે છે ત્યાં રૂજ આવી જાય છે, નવા કોષો આવી જાય છે, એટલે પુનઃસર્જન ક્ષમતા એની અંદર વધારે જોવા મળશે. બીજું તમે જુઓ તો અકોષીય આધારક ઉપર એ નિર્માણ પામે છે. તો તમે એવું સમજો કે અહીંયા આગળ આધારક છે, બરાબર, એની ઉપર ડાયરેક્ટલી આ કોષો છે એ નિર્માણ પામે છે. ડાયરેક્ટલી આ કોષો છે એ નિર્માણ પામે છે. આ કોષો ડાયરેક્ટલી નિર્માણ પામે છે. નીચે અકોષીય આધારક છે તો ડાયરેક્ટલી ત્યાં આગળ બ્લડ વેસલ સપ્લાય થતી નથી, એટલા માટે એને એ વાસ્ક્યુલર ટિશ્યુ કહેવાય છે. એક્ઝેક્ટ આનો મને ગુજરાતી મિનિંગ મળ્યો નહોતો એટલે મેં એ વાસ્ક્યુલર લખ્યું છે, બટ આઈ થિંક તમને એનો મિનિંગ સમજાઈ ગયો કે જ્યાં આગળ રુધિરવાહિની એબસેન્ટ હોય, એક્ઝેક્ટલી એને તમે શું કહેશો? તો કે એને તમે કહેશો એ વાસ્ક્યુલર ટાઈપના ટિશ્યુ, બરાબર. તો સ્કિન જે છે એ એક ટાઈપની એ વાસ્ક્યુલર ટિશ્યુ કહેવાય. એ નો ડાઉટ કે એના બે ઉપરના 3 લેયર છે, બરાબર, એની અંદર રુધિર નથી, પણ એની નીચેના લેયર્સ છે એની અંદરથી પાછું રુધિર મળશે. એટલે એક્ઝેક્ટલી તમે જોવાની ટ્રાય કરો તો એ એવેસ્ક્યુલર કહેવાશે, પણ આમ જુઓ તો એની અંદર રુધિર છે. એટલે ઉપરની સપાટી ઉપર જે કોષો છે એ તો મૃત જ હશે. ક્લિયર છે, રાઈટ? નેક્સ્ટ, એના પછી બધા જ શરીરના અંગો અને ગુહાને આવરિત કરે છે. આ વસ્તુ મેં તમને ઓલરેડી ડિફાઇન કરી દીધી. બધા શરીરના અંગો અને ગુહાને આવરિત કરતી હોય એવા પ્રકારની પેશી તરીકે હાજર છે અને ગ્રંથિની સંરચના કરે છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન રાખો, બરાબર. આપણા શરીરની અંદર કેટલી બધી ગ્રંથિઓ આવેલી છે, તો એ બધી જ ગ્રંથિની સંરચનામાં મોટા ભાગે જે આવેલી હશે એ કઈ હશે? તો કે મોટા ભાગે એ અધિચ્છદીય પેશી હશે, જેમાં ઘનાકાર અને બીજા આવશે સ્તંભાકાર કોષો. આ બે મુખ્ય કોષો છે જે ગ્રંથિની સંરચના કરવા માટે હોય છે. અહીંયા આગળ ખાસ યાદ રાખજો, જે લાદીસમ અધિચ્છદીય પેશી છે એ એટલી વધારે ગ્રંથિની સંરચનામાં ભાગ ભજવતી નથી. અમુક જગ્યાએ હોય તો ભલે, બરાબર. મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ્સ છે ને પીવાયક્યુમાં પૂછાઈ ચૂકેલો છે એટલે મેં તમને હાઇલાઇટ કરી દીધો છે. તો ગ્રંથિની સંરચનામાં કયા બે પ્રકારના અધિચ્છદીય કોષો હોય? તો કે સ્તંભાકાર અને એની સાથે સાથે બીજા કયા? તો કે એ આવશે ઘનાકાર. રાઈટ, ક્લિયર છે? નેક્સ્ટ આગળ જઈએ. આગળ આપણે ડિસ્કસ કરવાનું છે અધિચ્છદીય પેશીના પ્રકારો, જેમાં બે પ્રકાર આપણે પાડીએ છીએ એમની કોષના સ્તરના આધારે. જો માત્ર એ એક સ્તરીય છે તો એમને સરળ અધિચ્છદીય કહેશું, એક સ્તરીય, રાઈટ. અને જો અહીંયા આગળ સંયુક્ત અધિચ્છદ કહીએ છીએ તો એની લાક્ષણિકતા શું થઈ ગઈ? તો કે એ બહુસ્તરીય છે, બહુસ્તરીય જોવા મળે છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, એક સ્તરીય અને બહુસ્તરીય બે યાદ રાખો. એના પછી તમે જુઓ તો મુખ્યત્વે સરળ અધિચ્છદીય પેશી છે એ ક્યાં આગળ હાજર હોય અને એના કાર્ય સ્પેસિફિકલી જેના ઉપર એમસીક્યુઝ ઓલરેડી પીવાયક્યુમાં પૂછાઈ રહ્યા છે એ વસ્તુ છે એ હું તમને ઇન્ડિકેટ કરું છું. ઓકે, તો પહેલા તમને આપેલું છે કે શરીરની ગુહાનું આવરણ છે. શરીરની ગુહા એટલે દેહકોષ્ઠ, બરાબર, એના આવરણ તરીકે હોય છે. અંતસ્થ અંગોના આવરણ તરીકે હોય છે, મતલબ કે સપોઝ કે આ શરીરની અંદર પડેલા કોઈ અંગ છે, બરાબર, તો એના આવરણ તરીકે જે પેશી આવેલી હશે એ કઈ હશે? તો કે એ અધિચ્છદીય પેશી હશે. આ શરીર દિવાલ છે અને અહીંયા આગળ આ અંગ તરીકે દેહકોષ્ઠ છે, તો શરીર દિવાલ છે એની અંદરની બાજુ કઈ હશે? તો કે અધિચ્છદીય પેશી હશે. શરીર દિવાલની ઉપરની તરફ કઈ હશે? તો કે એ અધિચ્છદીય પેશી હશે. આઈ થિંક આ ક્લિયર છે તમને. નેક્સ્ટ, એના પછી
ખાસ કરીને નલિકા અને વાહિનીની સંરચનાની અંદર પણ એ હોય છે. વાહિની એટલે જે ફ્લુઇડ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરીને લઈ જાય છે એ, અને નલિકા એટલે ચોક્કસ અંગના પોલાણમાં જે સ્ત્રાવ કરે છે દ્રવ્યોને એને નલિકા કહેશો. ફોર એક્ઝામ્પલ, હું સ્વાદુપિંડીય નલિકા કહું છું તો એ સ્વાદુપિંડથી લઈને નાના આંતરડાના પોલાણની અંદર, સ્વાદુપિંડથી લઈને નાના આંતરડાના પોલાણની અંદર સ્વાદુરસ છે એનો ત્યાગ કરશે. જ્યારે વાહિની કહું છું તો એમાં લસિકા વાહિની છે, રુધિર વાહિની છે, આ વાહિનીમાં આવશે કે જે ફૂલ બોડી છે એની અંદર બંધારણ છે, ઘટકો પ્રવાહી સ્વરૂપે એમને વહન કરવાનું કાર્ય કરે છે. ક્લિયર છે? રાઈટ. નેક્સ્ટ, એના પછી આગળ વાત કરીએ. કાર્યો જુઓ તો કયા કયા છે, તો કે એક કોષીય સંરચના છે એટલે એક કોષીય અને એક સ્તરીય. બરાબર, એક સ્તરનું લેયર છે એ આખું એક સ્તરમાં ગોઠવાયેલું છે. તો એ જે સંરચના છે એ પ્રસરણ માટે સૌથી વધારે સારું કહી શકાય, કારણ કે એક જ બેરિયર છે અને પાસ આઉટ કરીને ડાયરેક્ટ અંદરની બાજુએ દાખલ થઈ શકાય. બીજું એ પૂછે સ્ત્રાવની પ્રક્રિયા, તો સ્ત્રાવમાં પણ સેમ છે, 1 થી 2 લેયર હોય એને પાસ કરીને સ્ત્રાવની પ્રક્રિયા સરળ થઈ શકે. એના પછી એ પૂછે ગાળણ, તો ગાળણ તમે જુઓ છો મૂત્રપિંડ નલિકાના બાઉમેનની કોથળી છે એની અંદર, જેમાં ગાળણની પ્રક્રિયા વડે રુધિર છે એનું ફિલ્ટ્રેશન થઈને મૂત્ર છે, યુરિન છે એ બહાર નીકળશે અને શુદ્ધ રુધિર છે એ બોડીમાં જશે. ઇન કોન્ટેક્સ ટુ ઉત્સર્ગ દ્રવ્યો. ઓકે. અને શોષણની પ્રક્રિયા, તો શોષણમાં તો ઓબ્વિયસલી આપણો આખો પાચન માર્ગ છે એને યાદ કરી લો, જેની અંદર એક સ્તરીય માઇક્રોવિલાઈ સાથેના કોષો, પ્રવર્ધો ધરાવતા કોષો હોય છે, અને એ કોષો છે એ શોષણની પ્રક્રિયામાં સૌથી વધારે હોય છે. બરાબર. એના પછી સંયુક્ત અધિચ્છેદ કહીએ છીએ તો ઓકે, સંયુક્ત અધિચ્છેદ કહીએ છીએ તો એની અંદર તમે જોશો રક્ષણ, અને એના સિવાય રક્ષણની પ્રક્રિયા શું કામ, કારણ કે સંયુક્ત અધિચ્છેદમાં બહુસ્તરીય આવરણ છે એટલે રક્ષણની પ્રક્રિયામાં ભાગ લેશે એ. પછી અહીંયા આપ્યું છે ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના બેરિયર તરીકે વર્તે છે. ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના બેરિયર તરીકે વર્તે છે. બરાબર. તો એ અહીંયા આગળ બંને પ્રકારના જે જર એટલે કે યાંત્રિક આધાર આપવાનું કામ કરશે. પછી એની સામે તમે જોશો કે રાસાયણિક અવરોધક તરીકે, મતલબ કે સીધું બોડીની અંદર કોઈ પણ મટીરિયલ છે એને દાખલ થતું અટકાવશે. આ બધા કાર્યો જે છે એની અંદર તમને જોવા મળશે. થોડું મારું ધ્યાન છે કે આના ઉપર પાછું જતું રહ્યું, એટલા માટે થોડો પ્રોબ્લેમ થાય છે. ઓકે. અધિચ્છદીય, રાઈટ. ઓકે. નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. સરળ અધિચ્છદીય. ઓકે, હવે અધિચ્છદ આવી ગયું. એક્ઝેક્ટલી મગજને ખબર પડી ગઈ કે અહીંયા અધિચ્છદીય પેશી ચાલુ થઈ ગઈ છે. બરાબર. ઓકે, હવે વાત કરીએ આગળ. સરળ અધિચ્છદીય પેશી છે એના માટે સરળ શું કામ કહીએ છીએ, કારણ કે એક સ્તરીય આયોજન છે એટલા માટે એને સરળ અધિચ્છદીય પેશી કહીએ છીએ. કેવું આયોજન છે? માત્ર એક સ્તરીય આયોજન. મતલબ કે અહીંયા આગળ કોષો જે છે એ આ રીતે સિંગલ લેયરની અંદર અરેન્જ થયેલા હશે તો એને તમે એક સ્તરીય આયોજન તરીકે ઓળખશો. ઓકે. હવે એ એક સ્તરીય આયોજનની અંદર પહેલા તમને જે આપેલા છે એ લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો છે. કયા કોષો છે? તો કે એ છે લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો. લાદીસમ અધિચ્છદીય કોષો જે છે એ એકદમ ચપટા હોય છે. કેવા હોય છે? ચપટા. બરાબર. તમે લાદી જોઈ છે બધાએ, રાઈટ? ફ્લેટ. આવા પ્રકારના જે કોષો છે એમને શું કહેશો તમે? લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો. બીજા તમને કીધા છે ઘનાકાર કોષો, જેની પહોળાઈ, ઊંચાઈ અને લંબાઈ લગભગ સમાન હશે, એમને ઘનાકાર અધિચ્છદીય કોષો કહેશો. ત્રીજા પ્રકારના કીધા છે એને સ્તંભ કોષો કહેશો. તમે આ રીતે દંડની માફક, સ્તંભની માફક લંબાયેલા જોશો એને તમે કહેશો સ્તંભ કોષો. બની શકે કે કોષો જે છે એમની સપાટી ઉપર પક્ષમો હાજર હોય તો એના આધારે તમે ઘનાકાર પક્ષમલ અધિચ્છદ કહી શકો. જો ઘનાકાર કોષો છે તો, જો અહીંયા આગળ સ્તંભાકાર કોષો છે અને એની ઉપર પક્ષમો છે તો એને કહી શકશો સ્તંભાકાર પક્ષમલ અધિચ્છદ. ક્લિયર છે આ? રાઈટ. નેક્સ્ટ, એના પછી આગળની સ્લાઇડ આપણે સમજવાની બાકી છે. ઓકે. લાદીસમ અધિચ્છદીય પેશી છે એ બે અલગ અલગ સ્વરૂપે હોઈ શકે. એક તો તમે જોઈ શકો કે નિયમિત સપાટી સ્વરૂપે, એટલે કે આ રીતે સીધી સપાટીમાં કોષો છે એ ગોઠવાયેલા હોય. બીજું કીધું છે અનિયમિત સપાટી, મતલબ કે તમે જુઓ તરંગિત સપાટી સ્વરૂપે હોય, મતલબ કે કોષોનું લેયર જે છે એ આ રીતે તરંગિત થયેલું હોય, એ રીતે લાદીસમ અધિચ્છદીય પેશીનું ગોઠવાયેલું હોય તો એને અનિયમિત સપાટી સાથેના કોષો તરીકે ઓળખશો. રાઈટ. ઓકે. હવે એની અંદર જો આગળ ડિસ્કસ કરીએ તો શરીર દિવાલ છે એની અંદર તમે દેહકોષનું આવરણ જોવો છો. બરાબર. સપોઝ કે આ શરીર દિવાલ છે તો આ અંદર આ શરીર દિવાલ બંને બાજુની થી કોઈનો ધડ વિસ્તાર છે તો અહીંયા જે પેશી આવેલી હશે કેવી હશે? તો કે લાદીસમ અધિચ્છદીય પેશી હશે ને આ રીતે એ વેવી હશે, વેવ્સના ફોર્મમાં હશે. બરાબર.
એના પછી તમે અંતઃછદ સ્વરૂપે રુધિરવાહિની અને લસિકા વાહિનીની અંદર જુઓ છો તો એ પેશી તમને ઇન્ડિકેટ કરેલી છે. તો એ તો તમને આઈડિયા આવે કે એ પણ આ રીતે તરંગિત થયેલી હશે. તો અનિયમિત સપાટી સાથે શરીર દિવાલના દેહકોષના આવરણ તરીકે અને અંતઃછદની અંદર રુધિરવાહિની છે એની અંદર તમને જોવા મળશે. ઓકે, એના પછી તમે જુઓ તો મુખ્ય કાર્ય જો સરળ અધિચ્છદીય પેશીમાં લાદીસમ અધિચ્છદીય પેશી માટે કહીએ તો પર્ટિક્યુલરલી પ્રસરણ અને ગાળણ સાથે સંકળાયેલી છે. પહેલા બે યાદ રાખો, પ્રસરણ અને ગાળણ સાથે. આ બંને તમને યાદ રહી જશે કારણ કે એના એક્ઝામ્પલ તમે કોરિલેટ કરી શકો એવા ટાઈપના છે એટલા માટે. અહીંયા આગળ એક્ઝામ્પલની અંદર આપ્યા છે ફેફસાના વાયુકોષ્ઠ જેની અંદરથી ઓક્સિજન અને CO2 છે એનું સરળતાથી પ્રસરણ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ તમે જુઓ તો બાઉમેનની કેપ્સ્યુલ છે, બરાબર. બાઉમેનની કોથળી જે છે એની અંદરથી તમને ખબર છે ગાળણની પ્રક્રિયા થાય છે. ચેપ્ટર નંબર 19 યાદ રાખો, ઉત્સર્ગ પદાર્થો અને તેમનો નિકાલ. એ ચેપ્ટરની અંદર તમે બાઉમેનની કોથળી જુઓ છો અને એ બાઉમેનની કોથળી જે છે એની અંદર જે આ કોષો આવેલા હોય છે એ કયા છે તો કે એ છે લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો જેની અંદરથી ગાળણ થઈને રુધિરમાંથી ગાળણ બહાર નીકળે છે. રાઈટ, ક્લિયર છે. નેક્સ્ટ એના પછી આપ્યું છે હેન્ડલેનો પાશ. તો તમે જુઓ છો કે આ ઓકે અહીંયા આગળ ડ્રો કરીએ આપણે. તો આ જે એરિયા છે એ ઉત્સર્ગ એકમ છે એની અંદર કહીએ છીએ આપણે હેન્ડલેનો પાશ. શું કહીએ છીએ એમને? હેન્ડલેનો પાશ. હેન્ડલેના પાશની અંદર બે ભાગ હોય છે. એક હેન્ડલેનો પાશનો છે એ અવરોહી ભાગ છે અને બીજો જે છે એને આરોહી ભાગ કહીએ છીએ. તો હેન્ડલેના પાશનો અવરોહી ભાગ એટલે આ નીચે ઉતરતો ભાગ છે એ તમને એકદમ પાતળો દેખાય છે. એ પાતળો ભાગ છે એ શેનો બનેલો છે તો કે એ પાતળો ભાગ છે એ લાદીસમ અધિચ્છદીય પેશીનો બનેલો છે, બરાબર. જ્યારે તમે ઉપર ચડતો ભાગ છે જેને આરોહી ભાગ, બરાબર, આરોહી ભાગ તરીકે ઓળખો છો એની અંદર બે પાર્ટ હોય છે. એક જાડો પાર્ટ હોય છે, પાતળો હોય છે નીચેની તરફ અને ઉપરની તરફ આ રીતે જાડો ભાગ હોય છે, બે હોય છે, બરાબર. પણ યાદ રાખો કે નીચેની તરફ હેન્ડલેનો પાશ ઉતરે છે અવરોહી ભાગ છે એમાં કયો હશે? લાદીસમ અધિચ્છદીય પેશી. એના પછી રુધિરવાહિની અને લસિકા વાહિનીના અંતઃછદમાં હાજર હોય છે. તો આ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે, બરાબર. કારણ કે તમે જુઓ તો પાતળી રુધિરવાહિનીઓ છે એ એકદમ સૂક્ષ્મ પ્રકારની સંરચનાઓ છે, માત્ર એક કોષીય આવરણ ધરાવે છે અને એ એક કોષીય આવરણ પણ કેવું તો કે ચપટા કોષોનું. એટલે સમજો કે આપણે જે રીતે નાળિયેરની સ્ટ્રો છે એના વડે પાણી પીએ છીએ એ જ સેમ વેની અંદર અહીંયા આગળ આપણી રુધિરવાહિનીઓ છે એકદમ ફ્લેટ એન્ડ પાતળી હશે. કોના કારણે? લાદીસમ અધિચ્છદીય પેશીના કારણે. એમ પણ જોવો છો કે લાદીસમ અધિચ્છદીય પેશી છે એકદમ ચપટા કોષો ધરાવે છે. તો સપાટી કેવી બનવાની? એકદમ પાતળી બનવાની, જેની આરપાર પ્રસરણ અને ગાળણની પ્રક્રિયા છે ઇઝી બની શકે છે. ક્લિયર? તો એટલે સ્પેસિફિક બે ફંક્શન કીધા ગયા, પ્રસરણ અને ગાળણ. ઓકે, સ્ત્રાવવાળું ફંક્શન અહીંયા નથી આવતું. સેકન્ડ જો તમે જુઓ તો સરળ અધિચ્છદીય પેશી છે એમનો ડાયાગ્રામ બધા આપ્યા છે જે મેં ઓલરેડી તમને સમજાવી દીધા. અહીંયા આગળ ડાયાગ્રામ ડ્રો કરવાની કોઈ જરૂર નથી, બરાબર, કારણ કે તમારે એક્ઝામ નીટની આપવાની છે. ઓકે, સરળ ઘનાકાર અધિચ્છદીય પેશી જે છે એના અકોર્ડિંગ જો વાત કરીએ તો સરળ ઘનાકાર અધિચ્છદીય પેશીમાં કોષો જે છે એમની તમને પહોળાઈ, ઊંચાઈ અને લંબાઈ સમાન દેખાશે. તો એમને તમે કેવા કહેશો? ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો કહેશો, બરાબર. હવે એમાં ત્રણ મુખ્ય ટાઈપ પાડીએ છીએ આપણે. પહેલો ટાઈપ જે છે એને કહીએ છીએ સામાન્ય ઘનાકાર કહીએ છીએ. બીજો ટાઈપ છે એને સૂક્ષ્મ પ્રવર્ત તરીકે ઓળખાવીએ છીએ, બરાબર. એમાં મુખ્ય બે ટાઈપ્સ આપણે કીધા છે. ઓકે, ત્રીજો ટાઈપ છે આગળ આવશે, આપણે મને વેમ રહી ગયો એવો થોડો. ઓકે, સામાન્ય ઘનાકાર અધિચ્છદીય પેશી છે એની અંદર સામાન્ય પ્રકારના કોષો છે. સૂક્ષ્મ પ્રવર્ત ઘનાકાર કીધું છે તો એની ઉપર તમે જુઓ છો સૂક્ષ્મ પ્રવર્ત આવેલા છે. યાદ રાખો સ્પેશિયલી કે સૂક્ષ્મ પ્રવર્ત છે એમનું મુખ્ય કાર્ય શું છે તો કે મુખ્ય કાર્ય શોષણ સપાટીમાં વધારો કરવો. શોષણ સપાટીમાં વધારો કરવો, બરાબર. મતલબ કે જ્યાં એબ્ઝોર્પ્શનનું કાર્ય થઈ રહ્યું છે, શોષણનું કાર્ય થઈ રહ્યું છે, ત્યાં બધે જ તમને સૂક્ષ્મ પ્રવર્ધો યુક્ત ઘનાકાર અધિચ્છદીય પેશી જોવા મળશે. તો આવું તમને ક્યાં જોવા મળશે તો કે આવું તમે જોશો પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ ઓફ ઉત્સર્ગ એકમ. એટલે કે તમે નિકટવર્તી ગુચળામય પ્રદેશ જુઓ છો, નિકટવર્તી ગુચળામય પ્રદેશ ઉત્સર્ગ એકમની અંદર ઓબ્ઝર્વ કરો છો, બરાબર. એટલે તમે એક્ઝેક્ટલી આ એરિયા જુઓ છો. આ નિકટવર્તી ગુચળામય પ્રદેશ થઈ ગયો ને. તો નિકટવર્તી ગુચળામય પ્રદેશની અંદર તમને એ જોવા મળશે. શું કામ ત્યાં જોવા મળે છે તો કે તમે જુઓ છો કે બાઉમેનની કોથળીની અંદર જે રુધિરનું ગાળણ આવે છે એમાં 90% જેટલું જોઈએ છે એ મટીરિયલ અને પાણી હોય છે. તો એ બધી વસ્તુ જો બોડીમાંથી બહાર વહી જાય તો એવરેજલી આપણે દિવસનું કેટલા લીટર મળે યાદ તો નથી, 120 કે 180 લીટર જેટલું યુરિન ગાળણ સ્વરૂપે બહાર કાઢીએ.
અને એવું કરીએ તો આપણે સર્વાઈવ કરવાને લાયક ના રહીએ એવું થાય, પાણી પીવામાં અને બહાર કાઢવામાં જીવન નીકળી જાય એવું લાગે, રાઈટ. તો એ કન્ડિશનનો નિકાલ કરવા માટે તમે જોશો કે નિકટવર્તી ગુચળામય પ્રદેશ છે ત્યાં આગળ સપાટીય વિસ્તાર વધારે હોય એવા સૂક્ષ્મ પ્રવર્ધયુક્ત કોષો હશે જે સતત શોષણની પ્રક્રિયા કરશે, રાઈટ. એટલે તમારે યાદ રાખવાનું છે નિકટવર્તી ગુચળામય પ્રદેશ કે જે બાઉમેનની કોથળીમાંથી આવતા ગાળણ છે એને મેક્સિમમ એબ્ઝોર્બ કરવાની, શોષિત કરવાની ટ્રાય કરશે. ઓકે, મુખ્ય કાર્ય શું કીધું છે અહીંયા? શોષણ કે અભિશોષણ અને સ્ત્રાવ કીધું છે. તો અહીંયા શોષણ માટેનું કાર્ય તો આવી ગયું કારણ કે સૂક્ષ્મ પ્રવર્ધયુક્ત ઘનાકાર અધિચ્છદ હોય છે એટલા માટે. બીજું તમને કીધું છે સામાન્ય ઘનાકાર પેશી. તો સામાન્ય છે એની અંદર કોઈ પક્ષમ કે સૂક્ષ્મ પ્રવર્ધો જોવા મળતા નથી એટલે એ સામાન્ય પ્રકારનું છે. એની અંદર તમને કીધું છે ગ્રંથિની નલિકામાં હોય છે, બરાબર. જે ગ્રંથિ છે એની અંદરથી નલિકા વડે સ્ત્રાવ બહાર મોકલવાનો છે ત્યાં આગળ હશે. ઉત્સર્ગ એકમના નલિકામય ભાગમાં લૂપ ઓફ હેન્ડલે, બરાબર, આ હેન્ડલેનો લૂપ છે, બરાબર, એમાં હશે. જેમાં કલેક્ટિંગ ડક્ટ એટલે કે સંગ્રાહક નલિકા છે એમાં હશે. ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ એટલે કે દૂરસ્થ ગુચળામય પ્રદેશ છે એમાં હશે, બરાબર. તો એવું સમજો કે અહીંયા આગળ જે અવરોહી હેન્ડલેનો પાસ હતો એની અંદર શું હતું? તો કે એની અંદર તમે જોઈ ગયા કે લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો હતા. બાકીનો જે પાર્ટ છે એની અંદર તમે શું યાદ રાખશો? તો કે બાકીનો નલિકાકાર જેટલો ભાગ છે એ બધાની અંદર ઘનાકાર અધિચ્છદીય પેશી હશે. અને બે પાર્ટ યાદ રાખવાના અલગ કયા? તો કે બે અલગ પાર્ટ તમે યાદ રાખશો એ હશે અહીંયા આગળ બાઉમેનની કોથળી અને આ જે ભાગ છે જેને અવરોહી હેન્ડલેનો પાસ કહો છો એ બંનેની અંદર લાદીસમ અધિચ્છદીય પેશી મળશે. બાકીના જે પાર્ટ્સ છે એ બધાની અંદર કઈ મળશે? તો કે બાકીના જે પાર્ટ્સ છે બધાની અંદર તમને ઘનાકાર અધિચ્છદીય પેશીના સામાન્ય કોષો જોવા મળશે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ એના પછી ડિસ્કસ કરીએ અંડપિંડ અને શુક્રપિંડના જનન અધિચ્છદ પર જે કોષો આવેલા છે એ કોષો બધા કેવા હશે? તો કે એ બધા કોષો જે છે એ ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો છે. યાદ રાખો ખાસ 4 થી 5 પોઈન્ટ છે, બધા જ તમને ડિસ્ક્રાઇબ કર્યા છે વિથ એક્સપ્લેનેશન એક્ઝામ્પલ. અહીંયા આગળ તમે જુઓ તો પહેલું આપ્યું તમને ગ્રંથિની નલિકાના સ્વરૂપે, બીજું આપ્યું ઉત્સર્ગ એકમના નલિકામય ભાગો લૂપ ઓફ હેન્ડલેનો પાસ છે એ, કલેક્ટિંગ ડક્ટ સંગ્રાહક નલિકા છે એ, ડિસ્ટલ કન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ એટલે કે દૂરસ્થ નલિકામય ભાગ છે એ. તો આ 3 જગ્યા પર તમને એ જોવા મળશે, રાઈટ. અંડપિંડ અને શુક્રપિંડના જનન અધિચ્છદ પર જે કોષો આવેલા છે કે જેમાંથી કોષ વિભાજન વડે અંડકોષ અને શુક્રકોષ બને છે તો એ વસ્તુ છે એ ત્યાં ડિસ્કસ કરી છે આપણે. ઓકે, અને એની સાથે સૂક્ષ્મ પ્રવર્ધમય ક્યાં જોવા મળશે? તો કે એ તમને જોવા મળશે શોષણ સપાટી તરીકે નિકટવર્તી ગુચળામય, ઓકે, નિકટવર્તી ગુચળામય પ્રદેશ છે એની અંદર તમને જોવા મળશે. ક્લિયર છે, રાઈટ. નેક્સ્ટ આગળ જોઈએ સ્તંભાકાર અધિચ્છદીય પેશી. સ્તંભાકાર અધિચ્છદીય પેશી જે છે એની અંદર તમને કોષો છે મુખ્યત્વે કેવા જોવા મળશે? સ્તંભ જેવા, જેની લંબાઈ મોટી છે, જાડાઈ છે એ ઓછી છે, એને તમે સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો કહેશો. 3 પ્રકાર એના લઈએ છીએ. એક જે છે એ સામાન્ય સ્તંભાકાર પેશી છે, બીજી જે છે એમને કહીએ છીએ સૂક્ષ્મ પ્રવર્ધ સ્તંભાકાર પેશી, ત્રીજી છે એને કહીએ છીએ પક્ષમલ સ્તંભાકાર પેશી. એની અંદર ફર્ધર 2 ટાઈપ્સ આપીએ છીએ, એક હલનચલન કરી શકે એવા પક્ષમો સાથે, એક હલનચલન નથી કરતા અચલિત પક્ષમો છે એવા સાથે. પહેલું સ્તંભાકાર સામાન્ય પ્રકારનું છે એ ક્યાં જોવા મળશે? તો કે જઠર આંતરીય માર્ગ છે એની જે ગ્રંથિઓ બનાવે છે એ કોણ હોય છે? સ્તંભાકાર અધિચ્છદીય પેશી હોય છે. આખા જઠર આંતરીય માર્ગ છે એની ઉપર તમે અલગ અલગ પ્રકારની ગ્રંથિઓ જુઓ છો. અમુક શ્લેષ્મ સ્ત્રાવી છે, અમુક HCl નો સ્ત્રાવ કરે, અમુક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. તો બધી ગ્રંથિના જે કોષો છે એમાં શું હોય છે? તો કે સ્તંભાકાર અધિચ્છદીય પેશી હોય છે. બીજી તમને અહીંયા આગળ આપેલી છે એ સૂક્ષ્મ પ્રવર્ધકાર સ્તંભાકાર અધિચ્છદીય પેશી આપેલી છે. તો સૂક્ષ્મ પ્રવર્ધયુક્ત સ્તંભાકાર પેશી જે છે એ પણ તમને આખી જઠર આંતરીય માર્ગ ઉપર જોવા મળશે. ને એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે એ તમને આપ્યું છે. કયું છે? તો કે એ છે અહીંયા આગળ ગોબલેટ કોષો જે સતત મ્યુકસ એટલે કે શ્લેષ્મનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. કારણ કે આપણો આખો પાચન માર્ગ છે એની ઉપર ખોરાક જવાનો છે, અલગ અલગ પ્રકારના એસિડ અને બેઝનો સ્ત્રાવ થવાનો છે. તો અંદરના કોષોને ડેમેજ ન થાય એટલા માટે શ્લેષ્મ સ્ત્રાવી ગોબલેટ કોષો આખા ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ એટલે કે અહીંયા આગળ જઠર આંતરીય માર્ગ ઉપર હાજર છે. ત્રીજી જે છે એ પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદીય પેશી છે. એની અંદર શું છે? તો કે સ્તંભાકાર પક્ષમલ અધિચ્છદીય પેશીની અંદર ઉપરની સપાટી પર તમને પક્ષમો હાજર જોવા મળશે. આ પક્ષમો સ્પેશિયલી કેવા કીધા છે? ચલિત પ્રકારના કીધા છે. ચલિત પ્રકારના પક્ષમો છે એનું કાર્ય શું છે? તો કે ચલિત પ્રકારના પક્ષમો તમને 2 જગ્યા પર જોવા મળશે. જ્યાં કોષોને ધક્કો મારવાનો છે ત્યાં પક્ષમો વડે શ્લેષ્મને ધક્કો મારવાનો છે કે પ્રવાહીને ધક્કો મારવાનો છે ત્યાં આગળ એ પેશી હાજર જોવા મળશે. તો તમે અંડવાહિની છે એને ઓબ્ઝર્વ કરો તો એને ત્યાં આગળથી અંડકોષને ધક્કો મારીને એમણે યુટેરસ સુધી પહોંચાડવાનો છે. અને એના પછી શ્વસન માર્ગ છે એની અંદર તમે જુઓ તો સતત આપણે શ્વાસ લઈએ અને ઉચ્છ્વાસ કાઢીએ ત્યારે ધૂળના રજકણો છે એ આપણા શ્વસન માર્ગની અંદર જાય છે.
તો એના વહનની પ્રક્રિયા માટે સતત અહીંયા કાર્ય કરવા માટે પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદીય પેશી હોય છે, રાઈટ. એના પછી તમે જુઓ તો અચલિત પ્રકારની ક્યાં હોય છે, તો કે અચલિત પ્રકારની સ્પેશિયલી તમે જુઓ તો નરના પ્રજનન તંત્રની અંદર અધિવૃષણ નલિકા છે, ત્યાં આગળ પક્ષમધારી કોષો હોય છે. આના ઉપરાંત શુક્રવાહિની છે એની અંદર હોય છે અને અંતઃકર્ણની અંદર હોય છે. અધિવૃષણ નલિકા અને શુક્રવાહિનીની અંદરથી કોષોને ધક્કો મારવા માટે કામ નથી કરતા, પણ ત્યાં આગળ મેઇન ફેગોસાઇટોસિસની પ્રોસેસ, મતલબ કે જે શુક્રકોષો બિનકાર્યક્ષમ છે કે ડિફોલ્ટ વાળા નિર્માણ પામેલા છે એના ભક્ષણની પ્રક્રિયા માટે ખાસ ત્યાં આગળ કોષો આવેલા હશે. અને તમને યાદ હશે કે અધિવૃષણ નલિકાની અંદર શુક્રકોષો છે એ પોતે ટકી શું કામ રહે છે, તો કે અધિવૃષણ નલિકાની અંદર શુક્રકોષો જે છે એ લાંબા સમય માટે પરિપક્વ થવા માટે પોતાની મોટિલિટી ડેવલપ કરવા માટે ટકેલા હોય છે, રાઈટ. તો તમે એક એક એક્ઝામ્પલ છે એને એના કાર્યના સાથે યાદ રાખો અને ડાયાગ્રામ સાથે યાદ રાખો, એટલે તમને ઓટોમેટિકલી યાદ રહી જશે અને કોરિલેટ પણ તમે કરી શકશો, કારણ કે ઓલમોસ્ટ આમાંથી મોટા ભાગના કોષો છે એ તમે ભણી ચૂક્યા છો. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ વધીએ. ખાસ કરીને જો એના પછી સેકન્ડ જોઈએ તો સેકન્ડ જે છે એ ગ્રંથિલ અધિચ્છદ છે, જે ખાસ કરીને સરળ અધિચ્છદીય પેશી છે એનું રૂપાંતરણ છે એ યાદ રાખો, બરાબર. એમાં પણ ખાસ કરીને બે પેશી ભાગ લેશે. મેં તમને આગળ કીધું એમ કે આના ઉપર પીવાયક્યુ પૂછાઈ ચૂક્યો છે કે સરળ અધિચ્છદીય પેશી છે એના રૂપાંતરણની અંદર બે પેશી હોય છે જે ગ્રંથિલ અધિચ્છદ તરીકે મોસ્ટ પ્રોબેબલી જોવા મળે છે. એ છે સરળ ઘનાકાર પેશી અને સરળ સ્તંભાકાર પેશીના કોષો. લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો એઝ સચ તમને ગ્રંથિલ અધિચ્છદ તરીકે જોવા મળવાના નથી, યાદ રાખો ખાસ. ઓકે, હવે ડિસ્કસ કરીએ એની અંદર કોષોની સંખ્યાના આધારે પ્રકાર પાડવાના છે આપણે. તો એક જે છે એને આપણે કહીએ છીએ એક કોષીય પેશી, બરાબર. શું કહીએ છીએ? એક કોષીય પેશી. બીજાને કહીએ છીએ બહુકોષીય પેશી. તો આવી એક્ઝામ્પલ ઓલરેડી તમે જોઈ લીધા છે અને એ એક્ઝામ્પલની અંદર એક તમને આપવામાં આવ્યું છે ગોબલેટ કોષો, જે હમણાં જ આપણે ડિસ્કસ કર્યા. બીજા ઇમ્પોર્ટન્ટ સેલ્સ છે એને યાદ રાખો. પેનેથ કોષો, આના ઉપર પીવાયક્યુ ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે. પેનેથ કોષો જે છે આપણા પાચન માર્ગની અંદર હાજર હોય છે અને ફરી પાછું ચેપ્ટર નંબર 16 જોશું ત્યારે એ વસ્તુ ડિસ્કસ કરશું કે પેનેથ કોષો છે એનું સ્પેશિયલ કાર્ય શું છે. બટ શોર્ટ ફોર્મમાં કહી દઉં કે લાઇસોઝોમ્સ ધરાવે છે અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે, મતલબ કે આપણા ખોરાકની અંદર રહેલા બેક્ટેરિયા છે એમનો નાશ કરવાનું કામ કરશે. ઓકે, એના પછી તમે જુઓ તો બહુકોષીય તરીકે મોટા ભાગની બહુકોષીય ગ્રંથિઓ આવી ગઈ, મતલબ કે સ્વાદુપિંડ છે, પછી તમે એની સાથે સાથે યકૃત લઈ લો તો આ બધી અલગ અલગ પ્રકારની બહુકોષીય ગ્રંથિ થઈ ગઈ. લાળ ગ્રંથિ છે, અશ્રુ ગ્રંથિ છે, આ બધી તમે એની અંદર કાઉન્ટ કરી શકો છો. આગળ પાછું એના માટે જોવાના છીએ. ઓકે, નેક્સ્ટ જઈએ આગળ. ગ્રંથિલ અધિચ્છદ છે એનો ડાયાગ્રામ તમને આપેલો છે, તો તમે અહીંયા આગળ ઓબ્ઝર્વ કરી શકો છો કે એક કોષીય ગ્રંથિલ અધિચ્છદની માટે તમને અહીંયા આગળ આ વસ્તુ ઇન્ડિકેટ કરેલી છે. એક કોષીય ગ્રંથિલ અધિચ્છદ તરીકે મ્યુકસ કોષો છે એ ઇન્ડિકેટ કરવામાં આવેલા છે. બીજી તમને ઘનાકાર અધિચ્છદીય પેશી છે એમના વડે બનેલા હોય એવા પ્રકારની બહુકોષીય પેશી આપી છે. યાદ રાખો ખાસ, આ ઘનાકાર છે ડાયાગ્રામમાં અને આ જે છે એ સ્તંભાકાર છે. એનસીઆરટીનો જ ડાયાગ્રામ છે જે મેં અહીંયા આગળ મૂકેલો છે તમને, બરાબર. આ એક કોષીય છે અને આ બહુકોષીય છે, બરાબર. આ ડાયાગ્રામ ખાસ જોઈ લેજો, એકવાર નજર નાખી દેજો, કારણ કે ડાયાગ્રામ ઉપરથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, હવે ગ્રંથિ જે છે એમના પ્રકાર આપણે બીજા પ્રકારે પાડીએ છીએ, એ છે નલિકાની હાજરી કે ગેરહાજરીના આધારે પ્રકાર પાડીએ છીએ. પહેલા કોષના આધારે ગ્રંથિના પ્રકાર હતા, હવે આ નલિકાના આધારે પ્રકાર છે. જો નલિકા યુક્ત ગ્રંથિ છે તો એને શું કહેશો તમે? તો કે એને બહિર્સ્ત્રાવી ગ્રંથિ કહેશો, એમાં નલિકા હાજર છે. જો નલિકા ગેરહાજર છે ને સીધે સીધા પોતાનો પ્રવાહી છે એમને રુધિરની અંદર ઠાલવવામાં આવે છે તો એમને તમે અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખો છો, જેમાં નલિકા છે એ કેવી છે? તો કે નલિકા ગેરહાજર છે, રાઈટ. ઓકે, એના પછી તમે મિશ્ર પ્રકારની ગ્રંથિ જુઓ છો, જેમાં નલિકા પણ હાજર છે અને પોતાનો સ્ત્રાવ છે અને સીધે સીધો રુધિરમાં પણ મૂકે છે. બેસ્ટ એક્ઝામ્પલ છે સ્વાદુપિંડ, જે અંતઃસ્રાવી અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે એ ઇન્સ્યુલિન ગ્લુકાગોન જેવા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરશે. બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે તમે જુઓ તો એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જેમાં પાચક ઉત્સેચકો છે જે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લિપિડ ને ન્યુક્લિક એસિડનું પાચન કરશે. ઓકે, નેક્સ્ટ એના પછી બહિર્સ્ત્રાવી ગ્રંથિના એક્ઝામ્પલ જુઓ તો સપાટ. ઓકે, એનું મેઇન મોડ ઓફ એક્શન કેવું છે, કેવી રીતે એ કાર્ય કરે છે એ વસ્તુ જોવાની છે પહેલા. તો પહેલા તો એ સપાટી ઉપર કે અંગના પોલાણની અંદર દ્રવ્યોનો સ્ત્રાવ કરશે. ફોર એક્ઝામ્પલ તમે લાળ ગ્રંથિ જુઓ તો એ સપાટી ઉપર અને આમ કહીએ તો મુખ ગુહાના પોલાણની અંદર સ્ત્રાવ કરે છે. પ્રસ્વેદ ગ્રંથિ તમે જુઓ છો એ છે, રાઈટ. મીણ ગ્રંથિ છે, સ્વીબમ ગ્રંથિ જેને કહીએ છીએ, તો એ બધી ગ્રંથિ સપાટી ઉપર સ્ત્રાવ કરતી હોય એવા પ્રકારની ગ્રંથિ થઈ. એના પછી તમે અંગના પોલાણની અંદર જુઓ તો એક તો તમને યાદ જ છે સ્વાદુપિંડ છે, યકૃત છે, તો આ બધી ગ્રંથિઓ અંગના પોલાણની અંદર સ્ત્રાવ ગ્રંથિઓ થઈ. એના પછી તમે જુઓ તો એક્ઝામ્પલ તરીકે યાદ રાખશો તમે, એક કોષીય માટે પૂછે, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે એક કોષીય પૂછવામાં આવે તો ગોબલેટ કોષો આવશે, બરાબર.
સ્તન ગ્રંથિ, લાળ ગ્રંથિ, ઉત્સેચક સ્ત્રાવ કરતી જેટલી પણ ગ્રંથિઓ છે બધી કેવી આવશે? બહિર્સ્ત્રાવી ગ્રંથિ. મતલબ કે પાચન માર્ગની અંદર જેટલી પણ નલિકા વડે ઉત્સેચકનો ત્યાગ થતો હોય ને એ બધી ગ્રંથિઓ છે એ કેવી આવશે? બહિર્સ્ત્રાવી આવશે. એના પછી તમે જુઓ તો અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે તો કે બધી જ અંતઃસ્રાવી ગ્રંથિ લઈ લો. 2-3 એક્ઝામ્પલ લખ્યા છે. પિટ્યુટરી, હાઇપોથેલેમસ. ઇન શોર્ટ કહું તો ચેપ્ટર નંબર 22 ની અંદર જેટલી પણ ગ્રંથિ છે બધી શેમાં આવશે? અંતઃસ્રાવી ગ્રંથિમાં આવશે. રાઈટ. એના પછી મિશ્ર છે તો એની અંદર બહિર્સ્ત્રાવી અને અંતઃસ્રાવી બંનેને ડિસ્કસ કરીએ છીએ. તો આની અંદર તમે કયા કહેશો? તો કે આની અંદર તમે સ્વાદુપિંડ, શુક્રપિંડ અને અંડપિંડને કાઉન્ટ કરશો. કારણ કે સ્વાદુપિંડ જે છે એ એક્ઝોક્રાઇન, એન્ડોક્રાઇન તરીકે એક્ટ કરે છે. એ રીતે શુક્રપિંડ અને અંડપિંડ જે છે એ પણ અંતઃસ્રાવી અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે સ્ત્રાવ કરવામાં દેખાય છે. રાઈટ. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ. અહીંયા આગળ સંયુક્ત અધિચ્છદીય પેશી છે એના મુખ્યત્વે તમે જુઓ તો 2 ટાઈપ છે. એકને સ્થિતિસ્થાપક કહો છો અને એકને અસ્થિતિસ્થાપક કહો છો. સંયુક્ત અધિચ્છદીય પેશી છે એની અંદર ખાસ યાદ રાખો કે એ વેર એન્ડ ટેર ફંક્શન્સની અંદર હશે ને મોટા ભાગે એની અંદર એક પ્રકારની અંદર તો તમને મૃત પેશી જોવા મળે છે જેમાં સ્કિન, કેરેટિનાઇઝ્ડ નેલ્સ આનો સમાવેશ થાય છે. ઓકે. તો અહીંયા આગળ ડિસ્કસ કરીએ તો સ્થિતિસ્થાપક તરીકે એને યુરોથેલિયમ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ પેશીના જે કોષો છે એ સ્થિતિસ્થાપકતા ધરાવે છે. મતલબ કે એ કદ વધારી અને ઘટાડી શકે છે. ફોર એક્ઝામ્પલ યુરિનરી બ્લેડર એટલે કે જેને આપણે મૂત્રાશય તરીકે ઓળખીએ છીએ તો જેટલું યુરિન એમાં આવશે એના પ્રમાણે સંકોચન અને વિકોચન પામશે ને સ્નાયુની ક્રિયાવિધિના આધારે પણ સંકોચન વિકોચન કરી શકશે. બરાબર. તો એ જે છે યુરોથેલિયમ સ્થિતિસ્થાપક છે. સંયુક્ત અધિચ્છદની પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. હવે એની અંદર તમને 2 એક્ઝામ્પલ આપ્યું છે. મૂત્રવાહિની છે અને મૂત્રાશય છે. આ બંનેની એક્ઝામ્પલની અંદર આપણે લઈ શકીએ છીએ. સેકન્ડ એના પછી જુઓ તો અસ્થિતિસ્થાપક પેશી તરીકે ઓળખાવી છે જેને આપણે સ્ત્રુત અધિચ્છદીય પેશી તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. એક્ઝેક્ટલી આના માટે એનસીઈઆરટી ની અંદર એટલું ડીપ મેન્શન નથી પણ ટાઈપ્સ છે એના અકોર્ડિંગ આ જે છે એ તો પૂછાઈ ચૂકેલું છે પીવાયક્યુ તરીકે નીટમાં એટલે એડ કરેલા છે. ઓકે. અસ્થિતિસ્થાપક છે એટલે એનો મતલબ શું થયો તો કે મુવમેન્ટ નથી ધરાવતા અને બરડ છે. તમે અડશો તો એ તૂટી જશે, વધારે પ્રેશર આપશો તો એ ભાંગી જશે. એ ટાઈપની પેશી છે એટલે અસ્થિતિસ્થાપક થઈ ગઈ. હવે એની અંદર તમે જુઓ તો એક તમને આપેલી છે એ છે લાદીસમ સ્ત્રુત અધિચ્છદીય પેશી, બીજી છે ઘનાકાર અધિચ્છદીય સ્ત્રુત અધિચ્છદ પેશી, ત્રીજી છે સ્તંભાકાર સ્ત્રુત અધિચ્છદીય પેશી. આવી રીતે કહો છો તમે 3. બરાબર. લાદીસમ છે એમાં 2 ટાઈપ છે. એકને તમે કહેશો મૃત પ્રકારની છે અને એક છે જીવંત પ્રકારની છે. તો મૃત પ્રકારની મેં તમને કીધું એમ કે એની ઉપર કેરેટીનનું આખું લેયર બની ગયું છે. તો અહીંયા આગળ તમને ત્વચા અને નખ આ બંને જે છે એ મૃત લાદીસમ સ્ત્રુત અધિચ્છદીય પેશીનું એક્ઝામ્પલ છે. બીજું તમે જુઓ તો જીવંત તરીકે ક્યાં છે તો કે આ અધિચ્છદીય પેશી જે છે એ તમને ત્યાં આગળ જોવા મળશે જ્યાં સૌથી વધારે ઘસારો થઈ રહ્યો છે. હવે મુખ ગુહા છે એમાં સતત બોલવાની, ખોરાકને ચાવવાની આ બધી પ્રોસેસ થાય છે એટલે ત્યાં આગળ સતત ઘસારો આવે છે એ વસ્તુ ખબર છે આપણને. રાઈટ. તો એના કારણે તમે જોશો કે મુખ ગુહા, કંઠ નળી કે જ્યાં આગળ સતત ઘસારાની પ્રોસેસ થવાની, અન્ન નળી છે અને એનલ કેનાલ એટલે કે મળદ્વારની નલિકા. બરાબર. એક્ઝેક્ટ ગુજરાતી મિનિંગ મને યાદ નથી આવ્યો એટલે મેં ઇંગ્લિશમાં જ લખેલું છે. એનલ કેનાલ અને યોની માર્ગ જે છે એની અંદર સૌથી વધારે ઘસારો પામતી પેશીઓ તમને જોવા મળશે કે જેના કારણે લાંબા સમય સુધી એ ઘસારા સામે ટકી શકે. એટલે જીવંત પ્રકારની લાદીસમ સ્ત્રુત અધિચ્છદીય પેશી તમને ત્યાં આગળ જોવા મળશે. બરાબર. એના પછી ઘનાકાર સ્ત્રુત અધિચ્છદીય પેશી છે એ ક્યાં જોવા મળશે તો કે જ્યાં આગળ શરીરમાં મોટી નલિકાઓ હાજર હોય ત્યાં આગળ તમને જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે સ્વાદુપિંડ નલિકા છે એની અંદર તમને ઘનાકાર સ્ત્રુત અધિચ્છદીય પેશી જોવા મળશે. ઓકે. એના પછી સ્તંભાકાર સ્ત્રુત અધિચ્છદીય પેશી છે એ ક્યાં જોવા મળશે તો કે એ તમને જોવા મળશે કંજક્ટિવા ઓફ આઈ. બરાબર. આંખના જે જોડાણ કરતા ભાગો છે ત્યાં આગળ તમને તે જોવા મળશે. બરાબર. કંજક્ટિવા ઓફ આઈ ત્યાં આગળ મળશે તમને. તો આની સાથે તમારી સંયુક્ત અધિચ્છદીય પેશી પૂરી થઈ જેમાં એક સ્થિતિસ્થાપક યુરોથેલિયમ અને બીજું આપણે કહીએ છીએ અસ્થિતિસ્થાપક સ્ત્રુત અધિચ્છદીય પેશી છે એ તમે ડિસ્કસ કરી. ઓકે. નેક્સ્ટ એના પછી કોષોના જોડાણ. પેશી તો આપણે ભણી ગયા. એના પછી કોષ જે છે એકબીજા સાથે જોડાણ ધરાવે છે, એકબીજા સાથે કોન્ટેક્ટમાં છે, એકબીજા સાથે દ્રવ્યોની આપ-લે કરે છે. આ બધી વસ્તુ છે એને આપણે ડિસ્કસ કરવાની છે. તો એની અંદર પહેલાં જો વાત કરીએ તો કોષ જોડાણ છે એની અંદર મોટા ભાગે અધિચ્છદીય પેશીમાં હાજર હોય છે અને એની અંદર ખાસ તમે જુઓ તો ચેતાપેશી અને સ્નાયુ પેશીમાં પણ આ જોવા મળશે ખરા જોડાણો છે એ. બરાબર. પણ તમે યાદ રાખશો કઈ રીતે તો કે વધારેમાં વધારે જોડાણ છે એ આપણને અધિચ્છદીય પેશીમાં જોવા મળે છે એ યાદ રાખશો. ચેતાપેશીમાં ઘણા બધા કોષો છે એકબીજા સાથે દ્રવ્યની આપ-લે માટેની સ્નાયુ પેશીમાં પણ ખાસ કરીને હૃદય સ્નાયુ પેશી જુઓ તો એની અંદર પણ તમને ખાસ જોડાણ જોવા મળે છે. બરાબર. જેના કારણે ક્યારેય થાકતા ના હોય એવી પ્રોપર્ટી ધરાવે છે. નોન ફેટિગ મસલ્સ છે ત્યાં આગળ. ઓકે. હવે એની અંદર જોડાણના 3 ટાઈપ્સ લઈ શકો. એક તમે કહી શકો છો દ્રઢ જોડાણ જે એક પણ પ્રકારનું લીકેજ નહીં થવા દે એવા પ્રકારના કોષો વચ્ચેનું જોડાણ છે જેને દ્રઢ જોડાણ કહેશો.
બીજું છે અભિલગ્ન જોડાણ, જે સિમેન્ટ દ્રવ્ય તરીકે વર્તે છે, ઘટકોને જોડવાનું કામ કરે છે. રાઈટ, શું કરે છે? ઘટકોને જોડવાનું કામ કરે છે, સિમેન્ટ દ્રવ્ય તરીકે વર્તે છે. ત્રીજું છે એને આપણે કહીએ છીએ અવકાશીય જોડાણ, જે પ્રોટીન છે, આયન્સ છે, એમના ચેનલ માર્ગો છે કોષોની વચ્ચે, એને તમે અહીંયા આગળ અવકાશીય જોડાણ કહેશો. ને આ બધાના એક્ઝામ્પલ્સ તમે ભણી ચૂક્યા છો ઓલરેડી. ઓકે, દ્રઢ જોડાણની અંદર જો તો કોષમાંથી કોઈ પણ પ્રકારનું લીકેજને અટકાવવા માટે જે જોડાણ થયેલું છે એ દ્રઢ જોડાણ છે. એક્ઝામ્પલ કોષ. ઓકે, એક્ઝામ્પલની અંદર એ જ વસ્તુ આપેલું છે મેં કે લીકેજ છે એને અટકાવતી હોય એવા પ્રકારની જોડાણ પેશી છે અને દ્રઢ જોડાણ, કોઈ પણ લીકેજ નહીં થવા દે, પ્રવાહી દ્રવ્ય છે એનું. રાઈટ, એના પછી અભિલગ્ન જોડાણ છે, તો એ સિમેન્ટ દ્રવ્ય તરીકે વર્તે છે અને કોષોને જોડેલા રાખે એ પ્રકારની સંરચના તમને ત્યાં આગળ જોવા મળશે. ખાસ જે અવકાશીય જોડાણ છે એ આપલે માટેનું જોડાણ છે એવું યાદ રાખો. બરાબર, અવકાશીય જોડાણ છે કેવું છે? આપલે માટેનું જોડાણ છે, જે ઝડપી વહનની પ્રક્રિયાને કરે છે. કેવી પ્રક્રિયા? ઝડપી વહનની પ્રક્રિયા માટે જવાબદાર છે. રાઈટ, તો અહીંયા આગળ જે તમે ઝડપી વહન જુઓ છો એની અંદર શેનું વહન થાય છે? તો કે પહેલું કીધું છે તમને આયનોનું વહન થાય છે. બરાબર, તમે આયન ચેનલ્સ જુઓ છો અલગ અલગ. ફોર એક્ઝામ્પલ ચેતાકોષો છે તો એમાં આયન ચેનલ્સ તમે ઓબ્ઝર્વ કરો છો, આજુબાજુના કોષો છે એમની સાથે આ દ્રવ્યો છે એ સતત આપલે થતી હશે. બરાબર, પછી નાના પ્રોટીન્સ છે એમની પણ કોષો વચ્ચે આપલે થાય છે, તો ત્યાં આગળ અવકાશીય જોડાણ હશે. મતલબ કે કોષો વચ્ચે જોડાણ છે, એમાં કંઈક અવકાશ છે તો દ્રવ્યોની આપલે થશે ને, એટલે જ તો એનું નામ આપ્યું છે અવકાશીય જોડાણ. સિમ્પલ મિનિંગમાં યાદ રાખો. અને કેટલાક મોટા પ્રોટીન્સ છે એ પણ પસાર થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ મોનેરામાં તો નહીં જવું પડે પણ હું કહી દઉં તમને કે એની અંદર પોરિન્સ પ્રોટીન આવેલા હોય કે જેની અંદરથી મોટા પ્રોટીનના ઘટકો છે એ દાખલ થઈ શકે. બરાબર, તો એ એનું એક એક્ઝામ્પલ આવશે. રાઈટ, તો આની સાથે કોષ જોડાણ છે પૂરું થયું અને આઈ થિંક અધિચ્છદીય પેશી જે છે એ આખી કમ્પ્લીટ થઈ ગઈ વિધિન 1 hour. રાઈટ, હવે જે વાત કરીએ છીએ એ છે સંયોજક પેશી. બરાબર, સંયોજક પેશી છે મુખ્યત્વે શરીરના કોષો અંગોને જોડવા માટે અને અવલંબન માટે જવાબદાર છે, એટલે એને સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. અને લગભગ શરીરની અંદર સૌથી વધારે સંખ્યામાં હાજર હોય તો એ સંયોજક પેશી છે. બરાબર, બાકી તમે જે આગળ જોઈ સરળ પેશી તો એ તો અમુક ભાગ પર હાજર હતી, પણ અહીંયા આગળ જે સંયોજક પેશી છે ઓલ ઓવર બોડીની અંદર જ્યાં જ્યાં અંગોને સંયોજિત કરવાના છે, પેશીને સંયોજિત કરવાની છે, નલિકાને સંયોજિત કરવાની છે, બધી જ જગ્યા પર એ વસ્તુ તમને હાજર જોવા મળશે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ ડિસ્કસ કરીએ. બંધારણની અંદર તમે વાત કરો તો કોષ જે છે એની અંદર તમને પ્લાઝમા કોષો, માસ્ટ કોષો, ભક્ષક કોષો, તંતુ કોષો આવા અલગ અલગ પ્રકારના કોષો જોવા મળશે. અને બીજું એની અંદર બંધારણની અંદર હોય છે તો એ કોષ બાહ્ય આધારક દ્રવ્ય હોય છે. તો સપોઝ હું અહીંયા આગળ આ કોષ ઇન્ડિકેટ કરું છું, એનું કોષ કેન્દ્ર છે ને એની અંદર તમને અલગ અલગ પ્રકારના ઘટકો હાજર જોવા મળશે. રાઈટ, અને અલગ અલગ પ્રકારની અંગિકાઓ હાજર જોવા મળશે. બરાબર, અને એના સિવાય તમે જુઓ તો બીજું એક વસ્તુ એ કહી શકાય કે જે આ પેશી તમે ઓબ્ઝર્વ કરો છો ત્યાં અલગ અલગ પ્રકારના કોષો પણ હાજર હશે. જે પૈકીના કોષો છે એમને તમને નામ આપવામાં આવ્યા છે. પ્લાઝમા કોષો એકાદા હોઈ શકે, એક માંસ કોષ, એક ભક્ષક કોષ છે, એક છે તંતુ કોષ હોય, એ રીતે તમને અલગ અલગ નામ આપેલા છે. બરાબર, હવે તમે એની વચ્ચે જે જગ્યા જુઓ છો, બરાબર, એને આધારક કહેશો. આધારકની અંદર જે મટીરિયલ પડ્યું હશે એને તમે નામ આપી દેશો આધારક દ્રવ્ય. શું કહેશો એને તમે? તો કે આધારક દ્રવ્ય અથવા કોષ બાહ્ય આધારક છે એની અંદર જે દ્રવ્ય પડેલું છે એ. બરાબર, આધારક દ્રવ્ય. ઓકે, હવે આધારક દ્રવ્ય છે એની અંદર શું શું હોઈ શકે? તો કે આધારક દ્રવ્ય છે એની અંદર બે વસ્તુ હોઈ શકે. એક તો તંતુઓ હોય અને બીજું એક આધારક દ્રવ્ય મતલબ કે પ્રવાહી હોય. બરાબર, તો મતલબ અહીંયા પ્રવાહી આવેલા છે અને એની સાથે સાથે એની પેશીની અંદર તમને અલગ અલગ પ્રકારના તંતુઓ આવેલા જોવા મળશે. જે તંતુ 2 થી 3 પ્રકારના છે. પહેલો જે તંતુ છે એને કોલાજન કહીએ છીએ, જે સફેદ રંગના તંતુઓ છે. બીજો છે એને ઇલાસ્ટિન તંતુ કહીએ છીએ, જે સ્થિતિસ્થાપક છે અને પીળા રંગનો છે. અને ત્રીજો જે છે એ પાતળા કોલાજન તંતુઓ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો આ 3 અલગ અલગ પ્રકારના તંતુઓ છે એ તમને આધારકની અંદર જોવા મળે છે. અને આના જ કારણે અહીંયા આગળ એને સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ, જે ખાસ કરીને સંયોજન માટે જરૂરી એવી દરેક સંરચના સાથે આવેલું છે. ક્લિયર છે? રાઈટ, નેક્સ્ટ એના પછી આગળ ડિસ્કશનમાં જઈએ તો સંયોજક પેશી છે એના પ્રકારો જોવાના છે. એ પહેલાં આપણે સંયોજક પેશી જે છે એના પ્રકારો જોઈએ અને એ પહેલાં થોડુંક ડિસ્કશન જે છે એ ડાયાગ્રામ માટે પણ આગળ કરશું. ઓકે, પછી કરશું, પહેલાં નહીં. ઓકે, સંયોજક પેશીના પ્રકાર જે છે મુખ્યત્વે 3 અલગ અલગ પ્રકારની સંયોજક પેશી છે. એકને તમે કહેશો શિથિલ સંયોજક પેશી, નામ ઉપરથી ખબર પડે. તમને યાદ હોય તો પર્ણની અંદર શિથિલોતક મધ્યપર્ણ પેશી હતી. શિથિલ એટલે તો કે જે છુટ્ટી ગોઠવણ ધરાવે એને શિથિલ પેશી કહેવામાં આવે છે. જે છુટ્ટી ગોઠવણ ધરાવે એને શું કહેવાય? શિથિલ પેશી કહેવાય.
બરાબર. તો અહીંયા શિથિલ સંયોજક પેશીની અંદર તમે આધારક દ્રવ્ય છે એ વધારે માત્રામાં જુઓ છો અને તંતુનું પ્રમાણ ઓછું છે, એટલે એનો આધારક છે કેવું હશે? છૂટું હશે. બરાબર. કારણ કે જેની અંદર દ્રવ્યનું પ્રમાણ વધારે હોય ને એની સામે તંતુઓ છે એ ખૂબ ઓછા હોય, એ કેવું હોય? શિથિલ પેશી તરીકે ઓળખાશે. સઘન સંયોજક પેશીની અંદર શું ઓબ્ઝર્વ કરશો તો કે એની અંદર આધારક દ્રવ્ય છે એ ખૂબ વધારે માત્રામાં છે, જ્યારે તંતુઓ છે એની અંદર શું છે તો કે તંતુઓ જે છે એ ઓકે બે સેમ થઈ ગયું. સઘન સંયોજક પેશીની અંદર આધારક દ્રવ્ય છે એ ઓછી માત્રામાં હશે અને તંતુઓ છે એ ખૂબ વધારે માત્રામાં હશે. બરાબર. એટલે તંતુઓ છે એ તમને અહીંયા આગળ ખૂબ વધારે માત્રામાં જોવા મળશે, જેના કારણે એની ગોઠવણ કેવી થઈ? એકદમ ગીચ થઈ, સઘન થઈ, એટલે એને સઘન સંયોજક પેશી તરીકે ઓળખો છો. બરાબર. એના પછી તમે જુઓ છો વિશિષ્ટ સંયોજક પેશી, જેમાં કંકાલ અને પ્રવાહી સંયોજક પેશીનો ખાસ આપણે સમાવેશ કરીએ છીએ. ઓકે. અને અહીંયા એક આઈ થિંક સ્નાયુ રહી ગયા. બરાબર. સ્નાયુ જે છે એ હું તમને લાસ્ટમાં કહી દઈશ કે ક્યારે આપણે કેવી રીતે સ્ટડી કરવાના છે એ. બરાબર. પણ આના ટાઈપની અંદર તો નથી જ લખતા આપણે. પહેલું જોઈએ છે આપણે શિથિલ સંયોજક પેશી. ખાસ ટોપિક ઉપર ધ્યાન આપજો. તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી એ એના બે પ્રકારો છે. બરાબર. જેમાં તંતુ ઘટક પેશી છે એ ત્વચાની નીચે આવેલી છે અને પેકેજિંગ મટીરિયલ તરીકે એક્ટ કરે છે. કોના માટે? પેશી છે એના માટે, ટિશ્યુ માટે એ પેકેજિંગ મટીરિયલ તરીકે વર્તે છે. હવે એક અગત્યની વસ્તુ અહીંયા ત્વચાની નીચે આવેલી છે તો એના બે ત્રણ કામ હશે. એક તો જર્ક આંચકાઓ છે એના સામે પ્રોટેક્શન આપશે. એક એ તમે જોશો તો એક આવરણ બનાવશે અંતસ્થ અંગો અને ત્વચાની વચ્ચે, એટલે કે બાહ્ય વાતાવરણ અને અંતસ્થ અંગો વચ્ચેના એક આવરણ તરીકે એ વર્તે છે. એના પછી તમે જુઓ તો મેદપૂર્ણ પેશી કીધી છે. મેદનો મતલબ થાય ચરબી, તો ચરબીનો સંગ્રહ કરતી પેશીને નામ આપી દેશું સિમ્પલી ચરબી સંગ્રાહક તરીકેના કાર્ય કરતા મેદપૂર્ણ પેશી. એના પછી તમે જુઓ તો સઘન સંયોજક પેશી. એની અંદર બે આપણે ટાઈપ આપીએ છીએ. એક સઘન નિયમિત કે જેના તંતુઓ છે એ એક જ પેટર્નની અંદર અરેન્જ થયેલા છે, એમને સઘન નિયમિત પેશી કહેશો. સઘન અનિયમિત પેશી જેની અંદર તંતુઓ છે એ કોઈ પણ રીતે બેફામ ગોઠવાયેલા છે, જેને સઘન અનિયમિત કહેશો. રાઈટ. હવે અહીંયા સઘન નિયમિત છે એની અંદર તમે શું જોશો તો કે બે એક્ઝામ્પલ છે એના અસ્થિબંધ અને સ્નાયુબંધ, જે આગળ આપણે ડિસ્કસ કરીશું. સઘન અનિયમિતની અંદર તો કે રક્ષણાત્મક આવરણ તરીકે એ આવેલી હોય છે અલગ અલગ જગ્યા પર, એ સઘન અનિયમિત પેશીની અંદર આવશે. વિશિષ્ટ સંયોજક પેશીની અંદર કંકાલ અને પ્રવાહી સંયોજક પેશી તરીકે રુધિર આવે છે. તો રુધિર છે એ કીધું એમ ચેપ્ટર નંબર 18 ની અંદર આપણે ડિસ્કસ કરશું ને કંકાલ છે એ ચેપ્ટર નંબર 20 ની અંદર ડિસ્કસ કરવાના છે. અહીંયા એના ઉપર વધારે ડિસ્કસ નહીં કરીએ, ખાલી અસ્થિ છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન લેશું આપણે. ઓકે. નેક્સ્ટ ડિસ્કસ કરીએ પહેલા તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી તરીકે શિથિલ સંયોજક પેશી છે એને અને એના ટાઈપ્સ છે એને ડિસ્કસ કરી લઈએ. તંતુ ઘટક પેશી જે છે એની અંદર મેઇન તમે જોશો ઇલાસ્ટિન તંતુઓ તમને અહીંયા આગળ હાજર જોવા મળશે. રાઈટ. ઇલાસ્ટિન તંતુ સાથે સાથે અહીંયા આગળ બીજા તમને એક વિશિષ્ટ પ્રકારના કોલાજન તંતુઓ મળશે, જે તમને અહીંયા આગળ વ્હાઇટિશ મતલબ કે યેલોઇશ તંતુ તરીકે ઓળખાવેલા છે. એ ઇલાસ્ટિન તંતુ છે એ કેવા કલરના કીધા છે? આપણે પીળા કલરના કહીએ છીએ, ખાસ યાદ રાખવા. આના ઉપરાંત તમને એની અંદર કીધું એમ કયા કયા કોષો હોય તો કે એક માસ્ટ કોષો તમને દેખાય છે, બીજું તમને કીધું છે ભક્ષક કોષો હાજર છે અને તંતુ કોષો જે છે એ અહીંયા આગળ હાજર જોવા મળશે. તો તમે ત્યાં જે લખ્યું હતું ચાર્ટ ફોર્મેટની અંદર એ યાદ રાખો, ડાયાગ્રામ સાથે કોરિલેટ કરો, એટલે આ ટોપિક જે છે એ તંતુ ઘટક કે પેશી તરીકે કમ્પ્લીટ થાય. નેક્સ્ટ મેદપૂર્ણ પેશી છે તો મેદ કોષો આવેલા છે. ચોક્કસ રીતે તમે એનું કોષ કેન્દ્ર જે છે એકદમ સંકુચિત થઈને સાઈડમાં પડેલું જોશો. મોટો મેદ સંગ્રહિત વિસ્તાર જોવા મળશે, જેની અંદર મોટા પ્રમાણમાં ચરબી છે એ સંગ્રહ પામેલી જોવા મળશે. બરાબર. બાકી કોષરસ અને કોષરસ પટલ જે છે એકદમ સૂક્ષ્મ આવરણ તરીકે એકબીજા સાથે જોઈન્ટ થઈ ગયા હોય એ રીતે આવેલા છે, કારણ કે મોટા ભાગનો કોષનો અવકાશ છે એ શેની સાથે જોડાયેલો હોય તો કે એ મેદના સંગ્રહ સાથે સંકળાયેલો છે. નેક્સ્ટ એના પછી આગળ ડિસ્કશનમાં જઈએ તો સઘન નિયમિત અને સઘન અનિયમિત છે, જેની અંદર સ્નાયુબંધ અને અસ્થિબંધ આપણે સઘન નિયમિતમાં ડિસ્કસ કરવાના છે. સઘન અનિયમિતની અંદર ત્વચાની નીચેના અધિચ્છદમાં અને અસ્થિ અને કાસ્થિના આવરણ સ્વરૂપે આ ખાસ પેશી આવેલી હોય છે. બરાબર. આના માટે બહુ વધારે ડિટેલમાં તમને કહેવામાં નથી આવેલું, બટ આ વસ્તુ જે છે એને યાદ રાખો. ઓકે. તો એની સાથે સઘન નિયમિત પેશી છે એની માટેનું એક સેન્ટેન્સ તમારું એનસીઈઆરટીનું પૂરું થયું, અને એના પછી સઘન નિયમિત પેશી છે એના માટે વાત કરીએ તો એ છે સ્નાયુબંધ અને અસ્થિબંધ છે એના માટેનું ડિસ્કશન. હવે સ્નાયુબંધ અને અસ્થિબંધ છે એની અંદર જો તમે જુઓ તો સ્નાયુબંધ છે એ હાડકાને સ્નાયુ સાથે જોડતી સંરચના છે, કારણ કે તમને ખબર છે કે આપણા સ્નાયુઓ જે છે એકલા પ્રોસેસ કરીને ક્યારેય પણ હલનચલનની પ્રક્રિયામાંથી પસાર નથી થવાના, એની સાથે પ્રોસેસમાં હંમેશા સ્નાયુઓ જોડવાના છે. તો સ્નાયુને જ્યારે હાડકા સાથે જોડતી સંરચના તમે ઓબ્ઝર્વ કરો છો તો એને તમે કહી દેશો સ્નાયુબંધ.
ઇઝી છે યાદ રાખવું. સ્નાયુને હાડકા સાથે જોડે એને શું કહેવાય? તો એને સ્નાયુબંધ કહેવાય. અસ્થિને હાડકા સાથે અસ્થિને અસ્થિ સાથે જોડે, મીન્સ કે એક બોનને બીજા બોન સાથે, એક હાડકાને બીજા હાડકા સાથે જોઈન કરે તો એને તમે શું કહી દેશો? અસ્થિબંધ કહી દેશો. રાઈટ. અહીંયા આગળ તમારે ક્લિયર એ યાદ રાખવાનું છે કે આધારકમાં કોલેજન તંતુઓ હોય છે, જ્યારે અહીંયા આધારકની અંદર પીળા ઇલાસ્ટિન તંતુ પ્લસ એની સાથે કોલાજન તંતુ હોય છે. બેનો મેજર ડિફરન્સ આ છે. ઓકે. ખાસ અસ્થિબંધ છે એ કોની વચ્ચે હશે? તો કે અસ્થિ અને અસ્થિ વચ્ચે તમને જે બંધ જોવા મળે છે, એક અસ્થિ બીજા અસ્થિ સાથે જોડાય છે. ફોર એક્ઝામ્પલ ઘૂંટણની અંદર એક અસ્થિ બીજા અસ્થિ સાથે જોડાય તો એના જોડાણ માટે જે આવેલું છે એને અસ્થિબંધ તરીકે ઓળખીએ છીએ આપણે. ક્લિયર છે? રાઈટ. સાંધા અલગ છે, બરાબર, જે આપણે અલગથી વાત કરશું જ આપણે, પણ અસ્થિબંધ જે છે એ પણ અલગ છે. એટલે આ વસ્તુ છે એને થોડી ધ્યાનમાં લેજો. આમ વિચારો તો બંને કમ્બાઈન થઈ જાય એવું લાગે આપણને, બટ થોડી ધ્યાનમાં રાખજો, કારણ કે એ ચેપ્ટર નંબર 20 ની અંદર આપણે ડિસ્કસ કરશું. ઓકે. ડિસ્કશન અહીંયા કમ્પ્લીટ થયું. સઘન નિયમિત અને અનિયમિતને લઈને આ તમને એનો ડાયાગ્રામ આપેલો છે. આ એના તંતુઓ છે, કોલાજન તંતુ, બરાબર. કેવી રીતે ગોઠવેલા છે? અનિયમિત ગોઠવણ, બરાબર. એ જ રીતે અહીંયા આગળ તમે તંતુઓ જુઓ તો એક મેનરની અંદર સીધા લેયર્સની અંદર ગોઠવાયેલા છે, એક જ સરળ સંરચના તરીકે ગોઠવાયેલા છે. તો આ કયા? કોલાજન તંતુ. કેવા સ્વરૂપે? તો કે કોલાજન તંતુ છે નિયમિત ગોઠવણ સાથે, નિયમિત ગોઠવણ ધરાવે. રાઈટ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. તો આ બંને પૂરી થઈ તમારી સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશીની અંદર. સઘન અનિયમિત અને નિયમિતમાં ખાસ નિયમિત તમે યાદ રાખશો અસ્થિબંધ અને સ્નાયુબંધ, જેના ઉપર PYQ ઓલરેડી પૂછાઈ ચૂકેલો છે. ઓકે. નેક્સ્ટ આગળ જઈએ. વાત કરવાની છે કાસ્થિ અને અસ્થિ માટે. તો આપણે ડિસ્કસ કરવાના છીએ અહીંયા આગળ વિશિષ્ટ સંયોજક પેશી છે. એના માટે વિશિષ્ટ પેશી છે એને ડિસ્કસ કરીએ છીએ. જેમાં તમે આગળ ડિસ્કસ કરશો એ હશે અસ્થિ અને કાસ્થિ, અને એની સાથે પ્રવાહી સંયોજક પેશી, પ્રવાહી સંયોજક પેશી, અને એની અંદર આપણે ડિસ્કસ કરવાનું છે રુધિર. અને આ રુધિર આપણે ડિસ્કસ ક્યાં કરવાના છીએ? તો કે ચેપ્ટર નંબર 18 ની અંદર. રિપીટિંગ અગેન, ચેપ્ટર નંબર 18 ની અંદર રુધિર ડિસ્કસ કરશે. અસ્થિ અને કાસ્થિ થોડા પ્રમાણમાં અહીંયા આગળ ડિસ્કસ કરી લઈએ છીએ. આના સિવાય તમને બાકી રહે છે અહીંયા આગળ સ્નાયુઓ, બરાબર. 3 અલગ અલગ પ્રકારના સ્નાયુ છે. અહીંયા કંકાલ સ્નાયુ, જેને રેખિત સ્નાયુ કહીએ છીએ. બીજાને કહો છો તમે હૃદ સ્નાયુ, જે હૃદયમાં આવેલા છે, હૃદ સ્નાયુ જે હૃદયમાં આવેલા છે. અને ત્રીજાને તમે કહો છો અરેખિત સ્નાયુ, કોષ્ઠાંત્ર સ્નાયુ, બરાબર. આ 3 અલગ અલગ પ્રકારના સ્નાયુ છે જે ચેપ્ટર નંબર 20 ની અંદર 20 માં ડિસ્કસ કરવાના છીએ વિથ ડિટેલ. એની સંરચના એની આગળ ડિટેલમાં આપેલી છે, એટલા માટે. કાસ્થિ અને અસ્થિ જે છે એ આગળ જોઈ લઈએ પહેલા આપણે. ઓકે. કાસ્થિ જે છે એની અંદર તમે જુઓ છો કોલાજન તંતુ આવેલા છે, અને એના આધારક દ્રવ્યની અંદર તમે એક પ્રકારના કોષોને જોશો જેને કહેશો કાસ્થિ કોષો, બરાબર. તો સ્પેશિયલ કાસ્થિના કોષો છે એમને યાદ રાખો કોન્ડ્રોસાઇટ્સ, કોન્ડ્રોસાઇટ્સ, બરાબર. જેના વડે કોન્ડ્રીન જે મટીરિયલ કહીએ છીએ આપણે, બરાબર, મતલબ કે અહીંયા આગળ જે આધારક દ્રવ્ય છે એનું પ્રોડક્શન થશે, એ કોષો છે એને કોન્ડ્રોસાઇટ તરીકે તમે ઓળખશો. એના પછી તમે બીજું ઓબ્ઝર્વ કરો છો એ અસ્થિ છે. અસ્થિ જે છે એની અંદર મુખ્યત્વે તમને કેલ્શિયમ પ્લસ કોલાજન તંતુ જોવા મળે છે, કોલાજન તંતુ જોવા મળે છે. તો આ બંને જે છે એના કારણે તમે જોશો કે અસ્થિનું આધારક જે છે એ એકદમ સખત બને છે. આધારક કેવું બને છે? તો કે આધારક સખત બને છે. અને જે પુખ્ત વ્યક્તિ છે એના શરીરની અંદર તમે મોટા ભાગના જે હાડકા જુઓ છો એ કેલ્શિયમના ક્ષાર સાથે, કોલાજન તંતુ સાથે એકદમ સઘન આધારક દ્રવ્ય સાથે હોય છે, જે સખત સંરચના બનાવે છે. અને આ સખત સંરચના જે છે એ શેનું નિર્માણ કરે છે? અસ્થિનું નિર્માણ કરે છે. અસ્થિ જે છે એ એના લાંબા હાડકા તમે જુઓ, લાંબા હાડકા શેમાં કામમાં આવશે? તો કે હલન ચલનમાં અને પ્રચલનમાં કામ આપશે, બરાબર. મુખ્ય કાર્ય તમારું એ થઈ ગયું કે અસ્થિ જે છે એ શરીરના લાંબા હાડકાનું નિર્માણ કરે છે, જે હલનચલન અને પ્રચલનમાં ઉપયોગી બને છે. આના ઉપરાંત શરીરને આધાર આપવાનું કાર્ય કરે છે, શરીરને આધાર આપે છે, આધાર આપે છે. તો આ એના ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ થઈ ગયા. કોના? અસ્થિના, જે સખત આધારક દ્રવ્ય કેલ્શિયમના જમાવટ સાથે જુઓ છો એ.
કાસ્થીની અંદર તમે જુઓ તો કાસ્થી જે છે એનું આધારક દ્રવ્ય કોલાજન તંતુનું બનેલું છે અને ખાસ એની સંરચના યાદ રાખો તો ગર્ભાવસ્થા દરમિયાન પૃષ્ઠવંશીના હાડકા પૃષ્ઠવંશીના કંકાલ કહીએ આપણે કંકાલ મોટા ભાગે કેવા હોય છે કાસ્થીમય હોય છે કાસ્થીમય હોય છે બરાબર પરંતુ જેમ આપણે જન્મ લઈને બહાર આવીએ છીએ એમ મોટા ભાગના કાસ્થી શેમાં રૂપાંતરિત થાય છે તો કે અસ્થિમાં રૂપાંતરિત થાય છે અને પરિપક્વતાએ જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો આપણી પાસે ક્યાં ક્યાં કાસ્થી હોય છે તો કે કાસ્થી જે છે એ નાકની ટોચ પર કાસ્થી હોય છે, બાહ્ય કર્ણ એના પર કાસ્થી હોય છે અને હાથ અને પગ છે એના અમુક અમુક ભાગ પર કાસ્થી હોય છે અને કશેરુકા વચ્ચે જોડાણ માટે જે ગાદી કહીએ છીએ આપણે બરાબર એ કાસ્થી હોય છે. ક્લિયર છે? તો આટલી જગ્યા પર તમને કાસ્થી જોવા મળે છે. આ થોડું સ્થિતિસ્થાપક છે. કાસ્થીમાં પણ અલગ અલગ ટાઈપ આવે છે. અમુક અમુક કાસ્થી છે એ અસ્થિતિસ્થાપક છે અથવા તો બરડ પ્રકારના છે, જ્યારે આ અહીંયા તમને જે સ્પેસિફિકલી વાત કરી છે સ્થિતિસ્થાપક પ્રકારના છે. નાક છે, કાન છે ને મુવમેન્ટ કરાવો પાછા એની મૂળ મુવમેન્ટ પર આવી જશે. આપણું કરોડ સ્તંભ છે એ મુવમેન્ટ કરી શકે છે. શું કામ? કારણ કે ત્યાં આગળ કાસ્થીમય ગાદીની બનેલી પેશી આવેલી છે જે આપણને મુવમેન્ટ આપવા માટે રિસ્પોન્સિબલ છે. નહીંતર આપણે એકદમ સ્ટ્રેટ ઊભા રહેતા હોત, રોબોટ જેવું કામ આપતા હોત, રાઈટ? બટ એવું છે નહીં, રાઈટ? આની સાથે તમે જુઓ તો આપણું ચેપ્ટર જે છે અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ પાછા નવા ચેપ્ટર સાથે અને આના જે ટોપિક આપણા રિમેનિંગ છે વંદો છે એના પાર્ટ 2 સાથે મળીશું. એટલે કે સમજો કે આ ચેપ્ટરનો પાર્ટ 1 કમ્પ્લીટ થયો, પાર્ટ 2 જે છે વંદો છે એને આગળ આપણે ડિસ્કસ કરશું, જેના લેક્ચર્સ આગળના ચેપ્ટર્સ ચાલે છે એમ તો આવશે જ તે ચેપ્ટર વાઇઝ, બટ આ છે એ અલગ સેપરેટ લેક્ચર તરીકે વંદાને આપણે ડિસ્કસ કરીને મૂકવાના છીએ. તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયોની અંદર તમારા કોન્સેપ્ટ ક્લિયર થયા છે, લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ને મેક્સિમમ તમારો સપોર્ટ આપજો, જેના કારણે મને કોન્ફિડન્સ આવે કે નહીં તમને લોકોને આ નોલેજ યુઝફુલ થાય છે અને આવી નવી સિરીઝ આપણે અલગ અલગ તમારા માટે લાવતા રહીએ. તો મળીએ અમેઝિંગ નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે. ચેપ્ટર નંબર 8 કોષ છે એના ઉપર ડિસ્કશન કરીશું નેક્સ્ટ સેશનની અંદર. ઓકે.